મમ્મી પ્રદીપભાઈનો હમણાં જ ફોન આવ્યો હતો. શું કહેતા હતા? કહેતા હતા કે એ છોકરી અને એના મામા એ બંને અહીંયા આવી રહ્યા છે. અચ્છા, છોકરી અને એના મામા આવી રહ્યા છે, પણ ક્યારે આવશે અને કેટલો ટાઈમ લગાડશે? વહેલા આવી જાય તો સારું. મમ્મી પહેલી વાર આવી રહ્યા છે એટલે બની શકે ને કે એડ્રેસ ના મળતું હોય અથવા તો કોઈને પૂછીને આવતા હોય. અરે પણ આપણું એડ્રેસ તો એવું છે ને કે કોઈને પણ મળી જાય. શું વાત કરવાની હોય આટલી વાર લગાડાતી? અરે આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવવામાં કઈ તકલીફ તો નહીં પડી હોય ને? અરે ના ના, પ્રદીપભાઈ એડ્રેસ આપી દીધું તું અને પછી નિશાની આપી દીધી હતી. હા, એટલે હા. એડ્રેસ કરતા નિશાની આપે ને કે અહીંયાથી વળી જવાનું, સીધું જ ઘર આવે હા. એટલે તરત મળી ગયું. તો પછી આટલું બધું લેટ કેમ થયું? ટ્રાફિક ખબર છે ને, સુરતમાં ખૂણે ખૂણે ટ્રાફિક હોય છે. હા, એ તો રહેવાનું જ. અને પાછું ટ્રાફિક હોય એનોય વાંધો નહીં, ચાલો બીજી સિટીમાં ટ્રાફિક તો એટલું જ હોય, પણ આપણે તો તમને ખબર છે કેવી રીતે ગાડી ચલાવે. બસ એક જણો વયો જવો જોઈએ, પછી સામે આખી લાઈન હોય પાછો અને આ બાજુ આગળ આખો રોડ ખાલી હોય. સાચી વાત છે. આ પ્રદીપભાઈ બધી વાત તો કરી જ હતી. આ તમારી ભાણી થાય ને? હા, હા. તો એના મમ્મી પપ્પા? જો એના મમ્મી પપ્પા તો આ બંને છોકરા નાના હતા ને ત્યારે જ ગુજરી ગયા છે અને મેં જ એને મોટા કર્યા છે, એટલે હું એનો મામો ગણું તોય મામો, મમ્મી ગણો તો મમ્મી, પપ્પા ગણો તો પપ્પા, બધું હું જ છું. હા હા, સાચી વાત છે. નાનપણથી તમે જ મોટા કર્યા હોય તો પછી તમે જ બધું હોવ ને. કેટલું ભણી છે? ગ્રેજ્યુએશન કર્યું છે. સરસ. આ ઘરના કામકાજ ને બધું આવડે છે? થોડું ઘણું કરી લઉં. આઈ મીન પરફેક્શન ના આવે પણ કરી લઉં, કારણ કે શીખવવા માટે માં નહોતી ને. હા, સાચી વાત છે. પણ ચિંતા નહીં કરતી. જો તારું અને મારા દીકરા દેવાંગનું નક્કી થઈ જશે ને તો વાંધો નહીં આવે. હું બધું જ શીખવી દઈશ. હા, કારણ કે મારે પણ એક દીકરી છે. એ હમણાં કામથી બહાર ગઈ છે. આ રહેવાની જ હતી અહીંયા, પણ શું થાય એને કામ હતું એટલે એ નીકળી ગઈ. તમારા હસબન્ડ? દેવાંગના પપ્પા ઘણા વર્ષો પહેલાં એક અકસ્માતમાં એક્સપાયર થઈ ગયા હતા અને ત્યાર પછી દેવાંગ અને મારી દીકરી એ જ મારી દુનિયા. હવે જુઓ, ખોટું ન લગાડતા, પણ કેવું છે કે છોકરી લેવાની છે અને અમારે આ મારા છોકરાને પરણાવવાનો છે, એટલે બધા સવાલ જવાબ તો કરવા પડે. ના ના, એ તો બધું સવાલ જવાબ તો અત્યારે જો હા પાડવી હોય તો હા, ના પાડવી હોય તો ના. અત્યારે જે આપણે કહવું હોય ને એ ત્યારે આપણે કહી શકીએ. પછી એકવાર વેવિશાળ થઈ જાય, લગ્ન થઈ જાય પછી તો એવું કહેવાય કે 7 જન્મોના બંધન બંધાઈ ગયા એમ કહેવાય. સાચી વાત છે. જુઓ, મારા મનમાં એક જ સવાલ છે કે આ ઘરમાં આવ્યા પછી હું નથી ઈચ્છતો કે તમે કોઈ નોકરી કરો, કારણ કે મારા ઘરમાં મારા મમ્મી અને મારી બહેન હા મારા માટે સર્વસ્વ છે. એટલે મારી ઈચ્છા એવી છે કે અહીંયા આવ્યા પછી આ ઘરની જવાબદારી સારી રીતે સંભાળી લો. કેમ નહીં, એ તો પછીની વાત છે ને. પહેલાં એકવાર નક્કી તો થઈ છે. હા હા, નક્કી થઈ જાય પછીની જ વાત છે. પણ મારે એમ કહેવું હતું કે જો આજે આવ્યા જ છો તો વાંધો ના હોય તમને તો તમારી દીકરી એટલે કે તમારી આ ભાણીને મારો દીકરો બંને એકબીજા સાથે વાતચીત પણ કરી લે. કઈ વાંધો નહીં. અને નક્કી કરી લે એટલે ખબર પડી જાય કે લગ્ન ક્યારે લેવા ક્યારે નહીં, કે હા છે કે ના છે, જે પણ હોય. હા તો કંઈ વાંધો નહીં, ભલે બંને એકબીજા સાથે વાત કરી લે. અને વાત તો હું કહું કરવી જ પડે, તો જ એકબીજાના સ્વભાવની વર્તનની ખબર પડે. નહીંતર આમ ખાલી સામું જોવે, એકબીજાની સામે જોવાથી કાંઈ ખબર ન પડે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. એકબીજા સાથે વાત કરે, એકબીજાના શોખ જાણે, એકબીજાની પસંદ જાણે તો ખ્યાલ આવે ને. જો બેટા તને વાંધો ન હોય ને તો મારા દીકરા દેવાંગ સાથે જા અને વાત કરી લે. કેમ નહીં? ચાલો. જો એકવાર મારી ભાણકીને જો સારું સાસરું મળી જાય ને તો મારા બેનના આત્માને ઘણી શાંતિ થાય. મારા બેન અને બનેવી એ તો બંને એકદમ ભગવાન જેવો અવતાર હતા. એકદમ ભોળા નિસ્વાર્થ હતા. સરસ.
કેવું લાગ્યું ઘર? સારું છે. મારા પપ્પા હતા ને ત્યાં સુધી આ ઘરમાં બધું જ હર્યું ભર્યું હતું, પણ જુઓ ને, પપ્પા ગયા પછી આ ઘરની રોનક જ ચાલી ગઈ છે એમ કહું ને તો પણ ખોટું નથી. પણ એમ છતાંય મારા મમ્મીએ આ ઘરને બહુ વેલ મેનેજ કર્યું છે. બધી જ જગ્યાએ બધે જ પપ્પાની થોડી ઘણી યાદો, જેવી રીતે પપ્પાને ગમતું હતું ને એવી જ રીતે અત્યારે પણ આ ઘરને સેટ કરાવ્યું છે મમ્મીએ. એ જ તો વાત છે ને, પત્નીમાં એ જ તો ખૂબી હોય છે. અને એમ પણ હા, એકલે હાથે નાના છોકરાઓને મોટા કરવા એ કંઈ નાની વાત તો નથી ને. તમારા મમ્મીને તો ધન્યવાદ આપવો પડે. હું તમારા વિશે પૂછી શકું કાંઈ? હા, કેમ નહીં. કોઈ પણ સવાલ હોય એ પૂછી શકો. જો કે મને તમને જે કહેવું હતું એ તો મેં બહાર બધાની વચ્ચે જ જણાવી દીધું છે. તમારું ગ્રેજ્યુએશન? MBA કર્યું છે. અને હમણાં? અત્યારમાં સાઇટ ઉપર નોકરી કરી રહ્યો છું કે જેથી થોડો ઘણો એક્સપિરિયન્સ મળી જાય. એક્સપિરિયન્સ મળ્યા પછી મારું પણ કંઈક મોટું કરવાનું સપનું છે. ગુડ, સારું કહેવાય. તમે શું કહ્યું હતું બહાર? શું કહ્યું હતું? ગ્રેજ્યુએશનમાં? ખાલી ગ્રેજ્યુએશન જ કહ્યું હતું. BBA કમ્પ્લીટ કર્યું છે. ગ્રેટ. છોકરી થઈને પણ અહીંયા સુધીનો અભ્યાસ કર્યો છે, સારું કહેવાય. બાકી અત્યારના સમયમાં તો મને નથી લાગતું કે કોઈ છોકરી બહાર પછી ભણવાનો વિચાર પણ કરે. હા, તમે જે જોબવાળી વાત કરી એ તમારા વિચાર છે કે પછી કોઈ બીજાના? મારા જ વિચાર છે, પણ શું છે કે મારા મમ્મીને નહીં ગમે એટલા માટે જ તમને કહ્યું છે. મમ્મી ક્યારે એવું નથી ઈચ્છતા કે ઘરમાં વહુ આવ્યા પછી એમણે બધું કામ કરવું પડે. મતલબ કે કામની બાબતે તો નહીં જ તે, પણ આ તો શું કહેવાય કે એક સાસુ તરીકે એમને પણ એક્સપેક્ટેશન હોય ને કે ઘરમાં વહુ આવશે, આ ઘરની જવાબદારીઓ ઉપાડશે, ઘરના બધા જ કામ એમના હાથમાંથી જશે. એટલે આ બાબતે મેં તમને આ વાત કરી હતી. ગુડ. મેરેજને એ બધી વાત આઈ મીન જો એ લોકો કોઈ નિર્ણય લે એની પહેલાં આપણે એકબીજાની પસંદ નાપસંદ જાણી લેવું જરૂરી છે. હા, વાય નોટ. મારી ઈચ્છા એવી નથી કે મેરેજ વખતે ખોટો દેખાડો કરવામાં આવે. બહુ જે રીતે બધા લોકો પૈસા ખર્ચે છે, શો અપ કરે છે. હું તો માનું છું કે મેરેજ આપણે સાદાઈથી જ કરીશું જો આ બધું નક્કી થાય તો. પણ એમ છતાંય એકવાર હું મારા મમ્મીને પૂછી જોઈશ. ગુડ. તમે બધું તમારા મમ્મીને પૂછીને જ કરો. આઈ મીન તમારા લાઈફના કોઈ પણ ડિસિઝન હોય એ મમ્મીને જ પૂછવાનું બધું? હા, કેમ નહીં. મમ્મી કહેતા હોય એ મારા માટે તો સારું અને સાચું જ કહેતા હોય ને. એ ક્યારેય પણ દીકરા વિશે ખોટું તો નહીં જ વિચારે. એટલે મને જ્યારે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય અથવા તો ઘરના કોઈ પણ ડિસિઝન લેવામાં આવતા હોય ને તો એમાં મમ્મીને પૂછ્યા સિવાય હું કે મારી બેન અમે લોકો એક ડગલું પણ નથી ભરતા. વાત તો તમારી સાચી છે કે તમારા મમ્મી તમારા ઘરના વડીલ છે, મોટા છે, એમને પૂછીને કામ કરવું જોઈએ. પણ મમ્મી જેવું કે એવું જ કરવું જોઈએ, ધેટ્સ આઈ ડોન્ટ થિંક સો કે રાઈટ કહેવાય. કેમ રાઈટ કેમ ના કહેવાય? માણસને પોતાની ઈચ્છા મરજી હોય કે નહીં. ક્યારેક તો એવું બન્યું જશે ને કે જે તમારી ઈચ્છા હોય પણ તમારા મમ્મીની ના હોય. નહીં, હજી સુધી તો એવું ક્યારેય નથી બન્યું. મારા મમ્મીએ જેટલા પણ નિર્ણયો લીધા છે ને બધા જ એકદમ પરફેક્ટ લીધા છે. એટલે મને તો મારા મમ્મી કોઈ પણ વાત કહે ને એ તરત જ ગળે ઉતરી જાય. જોકે આપણે બંને અહીંયા વાત કરીએ છીએ પણ બને કે મારા મમ્મી કદાચ તમને ના પણ પાડી શકે. જો મમ્મીને તમે નહીં ગમો તો પછી સોરી, મને ગમતા હશો તો પણ હું તમને ના જ પાડીશ. ઇટ્સ ઓકે. એ તો બધાના ઘરે એવું જ હોય ને, ફેમિલી કહે તો પછી આગળ વધવાનું હોય. કંઈ નહીં, હવે જઈએ આપણે? હા, જઈએ. ચાલો.
બેન આ કેમ હાવ મૂંઝાઈ ગઈ છો તું? હે? કંઈ નહીં, કંઈક વિચારતી હતી. હા, છોકરો તને નથી ધ્યાનમાં આવ્યો ને? હા, શું બોલ. ના ના, એવી કોઈ વાત નથી ભાઈ. છોકરો તો સારો હતો, એનો વાંધો નથી, પણ મને બીજી ઉપાધિ થઈ રહી છે. ઉપાધિ? હવે તારે કઈ વાતની ઉપાધિ છે કે તો? તારી. મારી મારી ઉપાધિ તારે થોડી કરવાની હોય બેન. તારી ઉપાધિ મને છે કે હવે તારા લગ્ન થઈ જાય ને તો હું ખુશ થઈ જાઉં કે આ મારી માથેથી ભાર જાય. ભાઈ, મને તારી ચિંતા થઈ રહી છે. હું વહી જઈશ પછી તારું શું થશે? અરે મારું શું થાય? જો મને શાક કરતાંય આવડે છે અને રોટલા ઘડતાંય આવડે છે, હાથે રાંધીને ખાઈ લઈ, બીજું શું હોય? એવું તને લાગે છે, પણ આ એકલે હાથે છે ને જીવન ના નીકળે. હું તો વિચારું છું કે પહેલાં તારા લગ્ન કરાવી દઉં ને પછી લગ્ન કરીને હું જાઉં. મારા લગ્ન મારે છે ને નથી લગ્ન કરવા, સમજી તું? કેમ નથી કરવા? બસ મારે નથી કરવા લગ્ન. તું છે ને મારા લગ્નની કોઈ દી વાત નહીં કરતી. પણ તું વિચાર કર ને, હું લગ્ન કરીને જતી રહીશ તો તું શું કરીશ? એટલે હું કઈ ગાંડો છું? હે, તું આવું કેમ બોલ છો? મને છે ને બધી ખબર પડે છે. મેં ક્યાં કહ્યું કે તને ખબર નથી પડતી? અને મેં ક્યારે એવું કીધું કે તું ગાંડો છે? જો તું તો બહુ ડાયો છે, ભોળો છે. તને હજુ આ દુનિયાની ખબર નથી. આ તું છે ને ગમે એની વાતમાં આવી જાય છે, ગમે એની વાતમાં ભોળવાઈ જાય છે, એટલે તારી ઉપાધિ થાય છે. જો મેં મામા સાથે વાત કરી છે અને મામાએ જ કીધું છે કે તું લગ્ન કરીને જાય ને પછી અશોક એવું હોય ને તો મારી સાથે રહેશે. નહીં હો, મારે છે ને એ મામા ભેગું નથી જવું. કોઈને છે ને એમ ભારે પડવા ન જવાય. ભારે પડવાની ક્યાં વાત છે? આપણે આ નાના હતા ત્યારથી મામાએ જ આપણને સાચવ્યા છે ને, આપણો સહારો મામા જ બન્યા છે. હવે આપણે કેપેબલ છીએ એટલે તો મામાથી નોખા રહીએ છીએ ને. પણ જો આપણે અત્યાર સુધી બે હતા ને એટલે વાંધો નહોતો આવ્યો. હું લગ્ન કરીને જતી રહીશ પછી તું અહીંયા એકલો રહીશ, એના કરતાં તો સારું છે ને કે મામા સાથે જતો રહે. નહીં, હું છે ને એકલો રહી પણ કોઈને માથે પડવા નથી જાઉં. બેન તું કેમ નથી સમજતી? આ તો તું હતી ને એટલે હું મામાની મદદ લેતો, પણ તારા એકવાર લગ્ન થઈ જાય ને એટલે તમ તારે હું મારી જિંદગી કાઢી નાખી. મામા એકલા રહે છે અને તું પણ, તો તમે બંને સાથે રહી શકો ને. મામા ત્યાં એકલા રહે, તું અહીંયા એકલો રહે. પણ તોય મારું છે ને મન નથી માનતું બેન, સમજી તું? સારું, હવે તારી મરજી વિરુદ્ધ તો મારે જવાશે નહીં ને. અને બેન એ તો કે આ છોકરો તને ધ્યાનમાં આવ્યો છે કે નહીં? હા, એમ કાંઈ વાંધો નથી, પણ ખબર નહીં મને કંઈક અજીબ લાગી રહ્યું છે. એટલે એ જ તો નથી સમજી શકતી ને કે વાત શું છે. કાંઈક ખૂચ છે, પણ એ શું છે ને એ નથી સમજાતું. જો બેન એવું કાંઈ લાગતું હોય ને તો તમ તારે છે ને મામાને ફોન કરીને આપણે ના પાડી દેવું, સમજે તું? ના ના, તને ભણાવી છે શું કામ કે તને હારું મળે. જો એવી કાંઈ વાત નથી, પણ દેવાંગે કહ્યું છે કે લગ્ન પછી મારે જોબ કરવાની કોઈ જરૂર નથી. એ સારું એવું કમાય છે અને પછી મારે ઘર સંભાળવાનું છે. તો પછી એમાં શું વાંધો? તારે ઘર સંભાળવાનું આવે એટલે ખાવા દઈ દેવાનું, બસ. પણ હું નોકરી કરું તો તને 2-5 પૈસાની મદદ કરી શકું ને. અરે હા, તું કેવી વાત કરશો? બેનના લગ્ન થઈ જાય ને પછી બેનના ઘરનું પાણી પીવીને તોય પાપ લાગે, એ તને ખબર છે? એ બધા છે ને રીતિ રિવાજો ગયા આવે. હવે એવું કાંઈ ના હોય. અરે માણસ તકલીફમાં હોય, મજબૂરી હોય એની, તો શું કરવાનું? પણ તોય બેન મારે છે ને તારો 1 રૂપિયો નથી જોતો, સમજે? સારું, નહીં આપતો બસ. પણ મેં જે કહ્યું ને એના ઉપર એકવાર વિચારજે. હા, હું તમ તારે વિચારે મામા ભેગું જવાનું કહેશો. હા, અને તારા લગ્ન છે ને આપણે છે ને બહુ ધામધૂમથી કરવાના છો.
હા મેં વાત કરી છે આપણે મગન કાકાને, પૈસાનું ય કીધું છે. મમ્મી હા બોલ, સંભળાય છે. ભૂખ લાગી છે. અચ્છા, ભૂખ લાગી ગઈ. અને મેડમ રાણી ઘરે આવી ગયા તમે? કહ્યું હતું ને સવારે કે તારા ભાઈને છોકરીવાળા જોવા આવે છે, ઘરે રહેજે, તો શું કામ ગઈ? પણ મારું શું કામ છે? ભાઈને જોવા આવ્યા હતા ને, મને તો નહીં ને. અરે મૂર્ખી, હે છોકરી તારા ભાઈને જોવા આવી હતી, આપણા ઘરની વાત હતી, તો અક્કલ વગરની આ બહાર રખડવા ગઈ, એના કરતાં ઘરમાં ન રહેવાય? પણ મમ્મી, જ્યારે મને જોવા આવશે ને ત્યારે હું હાજર રહીશ, બસ 24 કલાક. વાહ, સરસ. ત્યારે તો તારે હાજર રહેવું જ પડશે ને, તું કઈ ઉપકાર નથી કરવાની. પણ છે ને આજકાલ તારો ટાંટિયો ઘરમાં નહીં ને બહાર વધારે રખડે છે. કોલેજની ફ્રેન્ડો હવે જાય છે બહાર, તો મારે જાવું ને એની હારે ફરવા. કોલેજની ફ્રેન્ડો કૂવામાં નથી પડતી એક સાથે? પડે તો તું પણ પડવા જા ને. ના, હું શું કરવા પડું? હા, તું શું કામ પડે? કારણ કે તારે તો તારું મનનું ધાર્યું જ કરવું છે ને. અને હવે ભૂખ લાગી ગઈ, હવે થોડું રાંધતા શીખ, બનાવતા શીખ. હા, એ તો બધી વાત બરાબર છે, પણ મને એ કહીશ તું કે આ જોવા આવ્યા હતા એ છોકરી કેવી છે? રહેવાય ને હાજર તો ખબર પડી જાત. પણ એકદમ સરસ છે, દેખાવે સુંદર, ભણેલી ગણેલી, સંસ્કારી અને ઓછા બોલી. અરે હા, છોકરીને જોઈને મને તો એમ થઈ ગયું, વાહ, આવી કોઈ છોકરી હશે જ નહીં દુનિયામાં. કઈ આંખમાં કે કઈ ખોટખાપણ તો કોઈ નથી ને? ખોડખાપણ નહીં. હા, માથેથી લઈને પગ સુધી એકદમ ટકાટક. હા હા, બસ બસ, હવે બહુ વખાણ થઈ ગયા. હજી કઈ તારી વહુ બની નથી, બનવાની છે હો. હા, પણ તને શું કામ બળતરા થાય છે? હા, તને કઈ વાતની બળતરા? હા, મારી વહુ બને ન બને, જ્યારે બને ત્યારે બને, પણ તું અત્યારે શું કામ ઉપાધિ કરે છે? જો આવશે ને તો આખા કુટુંબમાં એક નંબર વહુ કહેવાશે. એટલી સરસ, રૂપાળી, સુંદર છે અને ભણેલી પણ છે, ઇંગ્લિશ પણ સરસ બોલી લે છે. સાચી વાત છે. ચોઈસ કોની? આખરે મારી માની જ ને. મેં તો ચોઈસ કરી લીધી છે, પણ દેવાંગની પણ હાથ છે. હવે જોઈએ આગળ શું થાય. જો વહુ બનીને આવી ગઈ ને તો આપણા તો વાલા ન્યારા થઈ જશે, કારણ કે મા બાપ વગરની છોકરી છે, એકલી મોટી થઈ છે, એટલે આપણે જેમ કહીશું ને એમ નાચશે. હા, તમારી વાત તો સાચી છે, પણ આ અત્યારથી વહુ વહુ કરો છો. વહુ આવે એટલે આ દીકરીને પાછા ભૂલી ન જાતા હો. અચ્છા, તું મારી દીકરી છે નહીં? હું ભૂલી ગઈ હતી. ભૂલી ગયા ને? હા. મને ખબર જ હતી આ વહુ આવશે તે તો તમે ગાંડા થઈ જાઓ એવું લાગે મને. આ તો ગાંડી તો થઈ જ જાવ ને. સવારથી સાંજ સુધી મારી વહુ મારી આજુબાજુ હશે ને, બસ હો. કારણ કે દીકરીનો પગ તો ઘરમાં ટકતો નથી, બહાર રખડવામાં ધ્યાન હોય છે. હા, ઘડીકમાં અહીંયા જશે, ઘડીકમાં ત્યાં જશે, પછી મારે મારી વહુને જ પ્રેમ કરવો પડે ને. જો મમ્મી, તો આવું છે ને મને ટોન મારવાનું રહેવા દે. હા, ટોન્ટ થોડી મારું છું, હું તો હકીકત કહું છું. હા, બહાર જાઉં છું તો મારા કામથી જ જાઉં છું ને, એમ જ તો હું રખડવા જતી નથી કાંઈ. બહુ કામ હોય છે, ફ્રેન્ડ સાથે પિક્ચર જોવું, મહત્વનું કામ. એ તો ભૂલાય જ ગયું. મને પૈસા આપો ને થોડાક. હા હા, પૈસા ને મળશે મળશે. બેટા, ડાબા ગાલ પર આપો કે જમણા? હાથમાં. ડાબા હાથમાં. ડાબા હાથમાં ને? એ પૈસા કીધું મમ્મી. હા હા, પૈસા જ આપું છું બેટા. ના ના, આપું ચીપીએ ને ચીપીએ. નથી જોતા. ફિલ્મો જોવી છે, ભણવાનું કરને. આ ગયા વર્ષે એટી કેટી આવી હતી, એ તો સોલ્વ થતી નથી. અને ભણે છે, ખબર નહીં કયા પ્રકારનું ભણે છે. પણ તે કીધું એમ કે વહુ આવે ને તો દીકરીને ભૂલી ન જતી. આમ થોડી ભૂલાય, તું તો મારી લાડકી દીકરી છે. તને ભૂલી જાઉં તો પછી યાદ કોને રાખવી મારે? સાચી વાત છે. તો હવે હું તારી લાડકી દીકરી છું ને, તો આ લાડકી દીકરીને કંઈક ખાવાનું મળશે? હા, મળશે મળશે. મને સેન્ડવિચ ખાવી છે. સેન્ડવિચ ખાવી છે ને? હા, જો બેટા, આપણે બ્રેડ લેવાની, એની પર સરસ મજાનું બટર લગાવવાનું, લીલી ચટણી લગાવવાની, અને પછી છે ને આ કાચી ખાવી હોય તો પછી કાંદા, ટામેટા, કાકડી બધું મૂકી સરસ મજાની સજાવીને ખાઈ લેવાની. મમ્મી, ચીઝ તો ભૂલી જ ગયા. હા તમે હા હા, નાખવાનું. ચીઝ નાખજે. હા, નાખજે. હા હું બનાવું? હા હા હા. મારે નથી ખાવી, રહેવા દે. વાવ, સરસ, મને આ વસ્તુ ગમી. જો બેટા, જાતે કરીને ખાવું ને એના કરતાં ભૂખ્યું રહેવું ને એ બહુ સારું. ભૂખી રહીશ ને તો મારા જેવી જાડી નહીં થાય. તું જલસા કર, જલસા કર. હા, તો કેમ થયું પછી? જો મેં તને ખાસ અત્યારે એટલે જ બોલાવ્યો છે કે તમે જોવા ગયા હતા, ઘરે બધાને કેમ લાગ્યું, પછી મારે એને હું સી રીતના જવાબ આપી દઉં ને એમ.
જો પ્રદીપભાઈ, છોકરી બધી રીતે તૈયાર છે. મને બહુ ગમી છે. મેં મારી ઘરે પણ વાત કરી છે કે મમ્મી થોડોક વિચાર કરી અને કહેવાના હતા. એમણે પણ મને આજે કહી દીધું છે કે એમનો પણ વિચાર છે. જો મને અને છોકરીને બીજો કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી અને ભવિષ્ય પણ સારું દેખાઈ રહ્યું છે, એટલે મારા તરફથી પણ આ જ છે. જો હવે સાચું કહું ને તો એ લોકોની યાદ છે, પણ હવે મારે તો શું છે, જો એ બંને ભાઈ બેનભાઈ એકલા રહે છે, બરોબર, એટલે એમ ગણ ને તો એ જવાબદારી મારી ઉપર હોય ને એવું જ સમજતું. એટલે કાલ સવારે કઈ તકલીફ ન પડે ને એ તારે થોડુંક ધ્યાન રાખવાનું છે તારી ઘરે થઈને. હા, સાચી વાત છે. તમે જરાય ટેન્શન ના લેતા. હું મારી ઘરે આવ્યા પછી ક્યારેય પણ કોઈ પણ બાબતે એને તકલીફ નહીં પડવા દઉં. અને બીજી વાત કે તમે તો જાણો છો ને કે મારા પપ્પાના ગયા પછી મારા માટે મારું સર્વસ્વ મારા મમ્મી જ છે. એટલે મારા ઘરમાં મારા મમ્મી જેમ કહે છે એમ જ હું કરું છું. ના ના, એ વાત તો બરોબર છે. જો તારા પપ્પા હતા ને ત્યારે મને ખબર છે તારા પપ્પાનો સ્વભાવ કઈ રીતનો હતો, અમે હારે રહેતા, એનો વ્યવહાર કેવો હતો, ક્યાંક મહેમાનગતિ કરે જાય તો કેવું હતું, એના મહેમાન આવે તો કેવું હતું. એટલે ત્યારે એમ તારા મમ્મીનો હતો સ્વભાવ સારો અને બધી રીતે હું ઓળખતો, પણ તારા પપ્પા જેટલો મારે પરિચય નથી, સમજો. એટલે તારા પપ્પા હોત તો મારે તને આ જે વસ્તુ કહું છું ને કેવુંય ન પડે, પણ આ તો હું તારા મમ્મીનો અનુભવ મને થોડોક ઓછો છે એટલે મેં કીધું ખાલી વાત કરી દઉં. કાલ સવારે એ છોકરી દુઃખી ન થવી જોઈએ, હો ને. ના ના, દુઃખી થાય એવું ક્યાં કઈ છે જ તે ઘરમાં. તમે તો જાણો છો ને કે અમારો પરિવાર પણ નાનો જ છે. હું, મારા મમ્મી અને મારી બેન, અને કદાચ મારા લગ્ન થઈ જશે તો આવનારું વ્યક્તિ. એટલે મને નથી લાગતું કે આવી રીતે નાના કુટુંબમાં ક્યારેય કોઈ ઝઘડા થાય, કોઈ બાબતને લઈને કઈ બીજી કોઈ પણ વસ્તુ કે પ્રોબ્લેમ ઊભા થશે. એટલે તમે આ બાબતે એકદમ નિશ્ચિંત થઈ જાઓ. હા, અને એમાં એના મામા છે ને, એના મામાનું કામ પાછું છે ને સારું છે, તો એના મામાએ કીધું કે ભાઈ તમે કીધું છે ને એ રીતનું આપણે ગોઠવવું છે, નહીતર તો છે ને એના મામા પાસે ઠેકાણું હતું જ તે, પણ આ તો એ કહે કે ભાઈ તમે ક્યાંક વ્યવસ્થિત ગોઠવો ને તો આપણે ત્યાં ગોઠવી નાખીએ. કંઈ વાંધો નહીં. જુઓ, એક ખાસ વાત તો મારે એ પણ કરવાની છે કે એ લોકોની ઘરે અમે ગયા હતા ને ત્યારે મને પરિસ્થિતિ જોતા એવું લાગ્યું કે બહુ નાના માણસો છે. મતલબ કે કદાચ જો આ લગ્નનું ગોઠવાય કે સગાઈનું ગોઠવાય તો હું તો તમને એ જ કહેવા માગું છું કે બધું શાંતિથી અને નાનું કામ પતે ને એવું હશે તો પણ ચાલશે. હવે જો હું આ વસ્તુ તો કહેવાનો જ હતો, પણ મને એમ થયું કે સારું તમને સારું લાગશે નહીં લાગે, આ લોકો નાના માણસો છે, પણ તમારે તો તમારા કુટુંબમાં બધાને તમે કીધું હોય, તમારે વ્યવહાર મોટો હોય, એટલે મને એમ હતું કે તમે કઈ રીતના સાચવશો. પણ તમે જો આ સમજો છો, આ સમયમાં આવી વસ્તુ સમજે ને એ માણસ મહાન કહેવાય. કારણ કે લગ્નમાં બધાને દેખાડો કરવો છે. અત્યારે શું થાય છે કુટુંબમાં, આ ભાઈએ એટલા લગ્નમાં ખર્ચો કર્યો ને તો બીજા ભાઈને એવું હોય કે ભાઈ આપણે એની કરતાં સારું કેમ દેખાય, આખા કુટુંબમાં આપણી વાતું કેમ થાય ને એ જ જોવું હોય. પછી એ ન જોવે કે કાલે સવારે દવાખાનું આવી છે તો એ બેલેન્સ બસાવેલી હશે ને તો કામ આવશે, પણ લગ્નમાં ખર્ચો કરી નાખો છો બધું. સાચી વાત છે તમારી. હું તો આ દેખાદેખીમાં માનતો જ નથી, અને મારી અને છોકરીની વચ્ચે પણ આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે. એટલે મને નથી લાગતું કે આગળ જતાં કોઈ પણ બાબતે ટેન્શન ઊભું થાય. જુઓ, મેં અને દામિનીએ બંને અમુક વાતો ક્લિયર કરી જ નાખી છે. અમને જ્યારે મળવા મોકલ્યા હતા ત્યારે અમારા ભવિષ્યને લઈને પણ અમે વાતો કરી હતી. એટલે મને નથી લાગતું કે આ બાબતે પણ કોઈ પણ ફરિયાદ ક્યારે આવે. ના ના, કઈ વાંધો નહીં. હવે તો હું એ લોકોને જવાબ આપી દઉં છું, અને પછી આપણે જે કંઈ મુહૂર્ત આવે, જે રીતનું કંઈ પરિયાણ થાય એ રીતનું તમે તમારા 5 વડીલને લઈને આવજો ને એના 5 વડીલને લઈને બેસી અને મુહૂર્ત કઢવી નાખશું ને આપણે લગ્નની તારીખ નક્કી કરી નાખશું, બરાબર ને? ઠીક છે. હા, તો હવે મારે થોડુંક કામ છે તો હું જાઉં છું. તમે તમારા મમ્મીને વાત કરીને એવું લાગે તો મને એક વખત ફોન કરાવી દેજો સાંજે, એટલે આપણે ગોઠવી નાખીએ બધું. સારું, બરાબર. સાંજે જ મમ્મીને વાત કરી છે, તમને ફોન કરી દઈશું. હા, અને બીજું એ કે પેલા રમેશ કાકા છે ને તારા પપ્પા ઓળખે છે એને, આ રમેશ કાકાને તું જરીક કહી દેજે કે છોકરી ને છોકરા અમને બેયને ગમી ગયું છે, એટલે કોઈ જાતની ઉપાધિ નથી, હો ને? ઠીક છે, હું વાત કરી લઈશ. હા, તે વાંધો નહીં. ચાલો, જય શ્રી કૃષ્ણ. આ તમને કેટલી વાર કહેવાનું, મને સમજાતું નથી કે એક વારમાં વાત સમજાતી નથી કે પછી નાટક કરવા છે તમારે. શું શેના નાટક? પહેલે જ દિવસે કહ્યું હતું કે આપણા ઘરમાં સૌથી પહેલાં જાગીને ફળિયું વળાય, બરાબર?
કહ્યું હતું કે નહીં? કીધું હતું, પણ એ હજુ તો તમે હમણાં મને કહ્યું તો હું એક કામ પતાવું પછી એ કરું ને. અરે પણ સવારમાં જાગીને પહેલા ફળિયું વાળી નાખાય ને. આંગણું વાળેલું હોય તો લક્ષ્મી આવશે, નહીં તો લક્ષ્મીનો નાશ. પણ તમે આવી રીતે કેમ વાત કરો છો મમ્મી? તમે શાંતિથી પણ વાત કરી શકો ને. હા હા, અને શાંતિની વાત તો તને સમજાય છે ને, એટલે જ તો. અને કામ થઈ રહ્યા તમારા તો. હા, ધીમે ધીમે ટીવી લૂછવું, ધીમે ધીમે કપડાં ધોવા, ધીમે ધીમે વાસણ કરવા, ધીમે ધીમે આમ ઝાડુ કાઢવું, નહીં? ધીમે ધીમે મમ્મી એકલે હાથે બધું કામ કરું તો છું. હવે કેટલી સ્પીડે કામ કરું એટલી સ્પીડે તો કામ કરું છું. આને ઝડપ કહેવાય, આને ઝડપ કહેવાય. સાંભળશો? એટલે મારે તને સાંભળવાની હવે? તું કહીશ એમ કરવાનું? અરે આ ઝડપ ના કહેવાય. આમ હાથ ઝડપી ચલાવશો ને તો કામ થશે. પણ એટલી ઝડપે તો કરું છું. અને એમ પણ જો તમને ખબર છે ને મમ્મી કે ઉતાવળે કામ કરીએ ને તો ક્યારેક સરખું કામ ના પણ થાય. હવે કોઈ કામ બરાબર ના થયું હોય તો પણ તમે મને સંભળાવો ને, તો પણ સંભળાવે થાકી જ ને, જાઓ. સંભળાવે જ. હા હા, કામ સરખા ન થાય તો સંભળાવવું પડે. હા, ઉતાવળ રાખવી એનો મતલબ એ તો નથી ને કે કામ જેમ તેમ પતાવી દેવું. આ ઘરમાં જે દિવસથી પરણીને આવી છે કામમાં ડોરો જ નથી તારો, કામમાં ધ્યાન જ નથી. હું શું કહું છું એ વાતને તારે ગળે ઉતારવી જ નથી. મેં પહેલા જ કહ્યું હતું કે મને ઘરનું કામ એટલું બધું નથી આવડતું. હા. હું શીખી રહી છું. તમે શીખી રહી જેમ છે કહો ને? એમ કરું છું ને. હા, તો એ શીખવું પડે. આ જીબડો ના ચલાવવો પડે. આ ભગવાને 2 હાથ આપ્યા છે ને એ ચલાવવાના હોય. સમજી ગયા? સમજી ગઈ. હવે તમે જેમ કહેશો ને એમ જ કરીશ. બીજું કંઈ? ખાલી જીબડો ના ચલાવો ને તો વધારે સારું છે. બીજું કાંઈ કયું છે? પહેલે દિવસથી કે પહેલાં આંગણું વાળવાનું, નાહી ધોઈને રસોડામાં જવાનું, રસોઈ કરવાની, એટલે કે સવારનો નાસ્તો પતાવવાનો, પૂજા પાઠ કરવાના અને પછી જ બીજા બધા કામ કરવાના. પણ ફાલતુ કામમાં ટાઈમ વેસ્ટ કરવો ને લાગે છે તમારા ઘરે તમારા મામાએ આ જ શીખવાડ્યું છે. મામા પર શું કામ જાઉં છું? બિચારે પુરુષ તેને જેટલું શીખવી શકતા હતા ને એટલું શીખવ્યું. હા, તો આપણે શીખાય, આપણે ધગસ રાખીને શીખાય. પણ નહીં, એવું કંઈ તો કરવું નહોતું. સોરી. જો મને જેટલું આવડે છે ને. આવડે છે આવડે છે આવડે છે આ ગાણું અમારે ક્યાં સુધી સાંભળવાનું? શીખવું પડશે. પરણીને પારકે ઘરે આવી છે, તારા મામાએ શીખવાડ્યું નહોતું કે પારકે ઘરે જશે બેટા ત્યાં પારકા ઘરના કામ કરવા પડશે? કહ્યું હતું અને સાથે સાથે તમે પણ કહ્યું હતું ને કે કંઈ વાંધો નહીં, અમે તને અમારી રીતે રહેતા શીખવાડી દઈશું. શીખવાડી દીધું. તને શીખવાડવાની બહુ પ્રયત્ન કર્યો પણ લાગ્યું નહીં કે તને શીખવાની ધગસ છે. હા, રોજ નવી વસ્તુ શીખવાડતી હતી. રસોઈમાં પણ કઈ રીતે રસોઈ થાય ને બધું શીખવાડ્યું. પછી કઈ માથે ઊભી રહીને તારી ટીચર તો ન બનું ને. તો માણસ છું ને મમ્મી, મશીન નથી કે એકવાર કોને સમજી જાઓ. હા, માણસ છે એટલે જ કહું છું. મશીનને તો આપણે બટન દબાવીને કામ કરવું પડે. તને મારે વારે ઘડી આમ બટન દબાવવા પડશે? હા, તમે શાંતિથી વાત ના કરી શકો? ના થાય. મારા મન મુજબ કામ ન થાય તો શાંતિથી વાત ન થાય. સારું, બીજું તો શું કહી શકવાની છું? સામે કાંઈ બોલીશ તો તમે એવું કહેશો કે મારી સામે જીભ ચલાવે છે. અને આ જ સંસ્કાર આપ્યા છે. ખરેખર ભૂલ થઈ ગઈ. હા, મા બાપ વગરની આ દીકરીને ઘરમાં લઈ આવીને બહુ મોટી ભૂલ થઈ ગઈ. સંસ્કાર નામનો તો છાંટો છે જ નહીં. પહેલે દિવસે તો બહુ ધીમું બોલતી હતી. ખબર નહીં પહેલે દિવસે તો તારો આ જીબડો તે ક્યાં સંતાડ્યો હતો. બહુ ધીમે વાત થતી હતી ને હવે તો વાતે વાતે તારી પાસે શબ્દો છે. તમે સંતાડ્યો હતો ત્યાં? બરાબર. હવે મારી સામે બોલવા કરતાં હાથ ચલાવીશ ને તો વધારે સારું. એટલું મને સંભળાવ્યું, એટલું ખીજાયા, એની કરતાં તો સીધી રીતે એકવાર કહી દીધું હોત મમ્મી. સીધી રીતે તને સમજ પડતી હોત તો મારે આટલા દિવસ પછી પણ તને સમજાવી તો ના પડત ને. હા, મમ્મી. મારી એનર્જી તો મારે વેસ્ટ ન કરવી પડત, પણ તને સમજાતું નથી. એ જ તો મોટો પ્રોબ્લેમ છે. હવે આ બધું છોડ, આંગળું વાળ. સવારમાં દિવસ બગાડી નાખે છે. આ બેન બેન પહેલા તું હા. ક્યારે આવ્યો? નથી કેવું. તું તો તારા ભાઈને ભૂલી જ ગઈ ને. આ તારી બધી વાતો છે ને પછી કરીશું. પહેલા મને કે તારા માટે ચા નાસ્તો લેતી આવ ને, પછી શાંતિથી બેઠા બેઠા વાત કરીશું. મારે કાંઈ ચા નાસ્તો નથી કરવો. પહેલાં મારી વાતનો જવાબ દે.
આ તું લગ્ન પછી એટલો ટાઈમ થઈ ગયો તો તને કોઈ દી હું સાંભળ્યો નહીં? ભાઈ એક એવી ક્ષણ ના હોય કે જેમાં તું મને યાદ ના આવે. મારો એક ને એક વીરો છે તું, કેમ યાદ ના આવે તારી? તો પછી એક આટો મારવા તો હોવાય કે નહીં? જો હવે તારે સમજવું પડશે કે તારી બેન છે ને હવે કુંવારી નથી, હવે છોકરી નથી, પણ સ્ત્રી થઈ ગઈ છે. આ ઘરની લક્ષ્મી છે, વહુ છું, અને વહુને 70 કામ હોય છે, એટલે એવી રીતે ઘર રેઢું મૂકીને હું ના આવી શકું. પણ બેન, એક દીનો ટાઈમ કઢાય કે નહીં? કેવી રીતે કાઢું? આ મારા સાસુથી એટલા બધા કામ ન થાય, મારી નણંદબા ભણે છે, અને આ ઘરની વહુ છું તો ઘરની બધી જવાબદારી મારી માથે હોય. અરે પણ એક દી આ તારા નણંદ છે એ એક દી કામ કરી નાખે તો હું વાંધો? તારે કહેવાય ને. પોસિબલ જ નથી, કારણ કે મારા નાના નણંદબા છે ને એ ભણે છે, એમની કોલેજની એક્ઝામ હમણાં આવી રહી છે, એટલા માટે ઘરમાં કોઈ એમની પાસે કામ નથી કરાવતું. તો તારે હાહું ને કહેવાય. વાહ, હવે મારા હોવા છતાં પણ હું મારા સાસુને કામ કરવાનું કહું તો કેવું લાગે પહેલાં? પણ એક દી હું ક્યાં કહું છું કે તું ને અઠવાડિયું રોકાવા આવ્યો? એક દીનું કહું છું બેન. આવીશ ને, જો હજુ નવા નવા લગ્ન થયા છે, આવી રીતે ઘર મૂકીને ના આવી શકું. આ બધા કેવી વાતો કરશે કે હજુ તો વહુ ઘરમાં આવી છે અને પોતાના પિયર પણ જવા લાગી. આ ખાલી ખોટું તું બદનામ થઈશ. કહેશે કે એકલી મા બાપ વગરની હતી એટલે સંસ્કાર નથી આપ્યા. બેન હા શું કહું, તું મને બહુ સાંભળતી હતી એટલે મેં કીધું હું જ જાઉં, એ તો અહીંયા નહીં આવે. સારું થયું હે, આ બેન ના આવી શકે પણ ભાઈ તો આવી શકે ને. જો તું આવી રીતે છે ને મને મળવા આવતો રહેજે, આપણે બેસીશું, વાત કરીશું. અને બેન તું અહીંયા આમ ખુશ તો છો ને? કોઈ વાતનું દુઃખ નથી ને? ના, શેનું દુઃખ? જો ને એકનો એક દીકરો છે, એટલે કોઈ બીજી વહુ તો ઘરમાં આવવાની નથી, એટલે જે છે એ બધું મારું જ છે. હા, અને હા આપણી બાજુવાળા પિયુષભાઈ રહ્યા ને એ બહુ સંભાળતા હતા તને. એ કે બેન આટો મારવા નથી આવતી કાંક, તો એ જ મને યાદ કરાવતા ને, મારથી તો રોવાઈ જાતું. જો મેં તને પહેલાં જ કહ્યું હતું ને કે તારા માટે છે ને પહેલાં એક લાડી લઈ આવીએ ને પછી લગ્ન કરીને હું જાઉં, એટલે તને એકલું ના લાગે, પણ મારી વાત ન માન્યો. ના ના, એ લગ્નની વાત મૂકતું. અને આમ જો તને જેટલો પૂગી શક્યો એટલો કરિયાવર આપ્યો, કાંઈ ઘટતું નથી ને બેન? હે શું કામ ઘટે? તે તારી એકની એક બેન આપી દીધી છે જે તને એટલી વાલી હતી, એની સામે આ કરિયાવરની શું વેલ્યુ? એ તારી વાત હાશી. અને આ તને હા હર્યું છે ને સારું મળ્યું છે, તારે બહાર કામ તો કરવા નથી જવું પડતું. હે ના, નથી જવું પડતું, પણ સાચું કહું ને તો ઘરના કામમાંથી જ નવરી નથી થતી. આ કહેવાય છે ને કે ઘરના કામ આંધળા હોય છે. પણ બેન એક વાતનો જવાબ આપ. આ તું આ મારા બનેવી અને તાર નણંદ ને તાર હાહુ 4 જણા છો તો એટલા બધા કામ? 4 જણાના કામ ઓછા હોય છે? પૂરા 4 જણાનું કામ હોય છે. મારી નણંદબા કોલેજ કરે છે એટલે એ કામ કરી ના શકે, એટલે એમને ખાવા પીવાનું બધું મારે જોવું પડે છે. દેવાંગને ઓફિસે જવાનું હોય એટલે એમને ટિફિન બનાવી દેવાનું, એમને ઉઠાડવાના. અને મમ્મી એ સવારમાં મંદિરે જતા રહી, પછી રસોઈ બનાવવાની, કચરા પોતા વાસણ, આ બધું ક્યારે થઈ રહી? હા એ વાતય હાસી. પાછા આ પૈસાવાળા એટલે લુગડાય દરરોજ કાઢતા હોય તો એ ધોવાના હોય. હે હા, પણ હું શું કહું, હવે હું છે ને તાર હાહુને કહી દઈ હમણાં. શું? કે મારા બેનને આટો મારવા આવવા દેજો, એક દિવસ છે ને કાંક કામનું કાંક બીજા પાસે કરાવી લેજો. શોભ, તારે કોઈને કાંઈ નથી કહેવું. ખાલી ખોટું એમનો મગજ છે ને બહુ ગરમ છે. હે એટલે કે એમનો સ્વભાવ જ એવો છે, એટલે ખાલી ખોટું તારા ઉપર ગુસ્સે થઈ જાય એના કરતાં તો હું મારી રીતે આવી જઈશ. એટલે ગુસ્સે થઈ જાય એટલે મને મારી ઉપર ગુસ્સે થાય ને એ તો હું વાંધો નહીં, પણ તને કોઈ દી કાંઈ નથી કહેતા ને? ના ના, મને કાંઈ નથી કહેતા. હા તો વાંધો નહીં. સારું, તું બેસ, હું તારા માટે ચા નાસ્તો લેતી આવું. હા ભલે બેન. ભાભી
આ મારો નાસ્તો બની ગયો કે નહીં? પૌવા બટેટા કીધા હતા એ. એક મિનિટ હા બેન બા. તમે પેલા મને જવાબ આપો ને યાર. બેનબા એક મિનિટ, ભાખરી બળી જાત. જુઓ, મેં ભાખરી બનાવી છે, પૌવા બટેકા નથી બનાવ્યા. તમે મને કહ્યું નહોતું ને, નહીં તો પૌવા બટેકા બનાવી નાખત. મેં તમને કીધું તો હતું સવારમાં કે મારા માટે પૌવા બટેટા બનાવજો પહેલા. સવારમાં એટલે તમારું સવાર અત્યારે જ થયું છે. બેનબા, તમારે કોલેજે મોડું જવાનું હોય તો સવારે વહેલા ઉઠી જતા હોય તો, ઘરનું થોડું ઘણું કામ કરતા હોય તો. તમે કોણ મને કહેવા વાળા કે ઘરનું થોડુંક કામ કરતા હોય તો સવારે વહેલા ઉઠી જતા હોય તો? મને આજ સુધી કોઈ દિવસ મારી માએ નથી કીધું આવું. તો માએ ના કીધું તો શું થઈ ગયું? હું કહું છું ને, ભાભી પણ મા સમાન જ હોય છે ને. ભાભી માં સમાન હોય છે. તમે આ ઘરની વહુ થઈને આવ્યા છો ને, તો વહુ થઈને જ રહો. ખોટા આ ઘરની વહીવટ કરવાની કાંઈ જરૂર નથી. મારી મમ્મી હજી જીવે છે વહીવટ કરવા માટે. મારે તમારો વહીવટ કરવો પણ નથી, પણ હું તમારી સાથે એટલા શાંતિથી પ્રેમથી વાત કરું છું તો તમે એટલા ગુસ્સામાં ને ઊંચા અવાજે કેમ વાત કરો છો? જુઓ, હોતામાં હું તમારા કરતાં મોટી છું, ઉંમરમાં પણ, અને આમ તમારી ભાભી પણ કહેવા. મોટા છો ને તો આ ઘરનું કામ કરો. આ ઘરની મહારાણી બનવાની કોઈ જરૂર નથી. મોટા છો, મોટા છો, મોટા છો તો શું થઈ ગયું? તો કાંઈ નથી થઈ ગયું. મોટાની ફરજમાં આવે છે કે નાનાને સાચો રસ્તો દેખાડે, એને બધું શીખવાડે. અને હું તમારી ભાભી છું. મારા ફરજમાં આવતું હતું કે તમને કામ શીખવું, કામ ચીંધું, જેથી કરીને તમે લગ્ન કરીને જાઓ તો વાંધો ન પડે. મારી મમ્મી છે ને મને શીખવાડવા વાળી. સમય આવશે ને ત્યારે મારી મમ્મી મને શીખવાડી દેશે. અને રહી વાત લગ્ન કરવાની, એટલે તમારે આ ઘરમાંથી મને કાઢવી છે એમ ને? પણ હું એમ નહીં જાઉં. મારે શું કામ તમને કાઢવા હોય? અરે 2 નહીં ને 5 વર્ષ આ ઘરમાં રહ્યો ને, આખી જિંદગી આ ઘરમાં રહ્યો. પણ બધે મારું તો નહીં ચાલે ને. આ સમાજનો નિયમ છે, એક ને એક દિવસ તો તમારે લગ્ન કરીને જવું પડશે ને. અને હું તો તમારા સારા માટે કહી રહી છું. જો તમને કાંઈ કામ નહીં આવડતું હોય અને તમે લગ્ન કરીને જશો, ત્યાં જઈને બધા તમારી માને જ બોલશે, એવું કહેશે કે તારી માએ તને કંઈ શીખવ્યું નથી. આમાં મને કોઈ ફાયદો નથી બેન. હા, તમારી માએ તમને કંઈ શીખવ્યું? મને શું કરવા ગયા છો? મારી માએ મને શીખવ્યું હોય કે ના શીખવ્યું હોય, તમારી માએ શીખવ્યું છે કે આટલા સંસ્કાર નથી આપ્યા કે હજી તો લગ્ન કરીને આવ્યા છો અને બધાની સામે બોલો છો ફટફટ? તો તમે શું કરો છો? તમારા મમ્મીએ તો તમને ઘણું શીખવ્યું છે ને. મારા મમ્મીની તો હયાતી નહોતી, તમારા મમ્મીની તો છે ને. તો એમણે તમને નથી શીખવ્યું કે ભાભી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? જુઓ, તમે છે ને મારા મમ્મી સામું ન બોલતા હો. અને મોટા તમે બોલો છો ને તો હું હદ ભૂલી જઈશ કે મારીથી મોટા છો તમે એમ. અરે તમે બોલો એ ચાલે. અરે મેં તમને એવું તો શું કહી દીધું કે તમે આવી રીતે વાત કરો છો? ફક્ત કામ કરવાનું હતું, ના કરવું હોય તો સીધી રીતે ના પાડી દો ને. હું બીજી વાર વાત નહીં કરું. હા, તો આ ઘરમાં છે ને તમને લગ્ન કરીને લઈ આવ્યા ને તો તમારે જ કામ કરવાનું હોય, મારે નહીં. સારું, મારી ભૂલ થઈ ગઈ કે હું તમને કાંઈ શીખવવા ગઈ, તમને કાંઈ કીધું. હવે તમને કાંઈ નહીં કહું. તમને જેમ તમારા મમ્મી કહે ને એમ જ કરજો. આ કામ બાબતે મારી સાથે વાત ના કરતા. અને રહી વાત મારા નાસ્તાની, તો મેં કીધું હતું કે પૌવા બટેટા બનાવી રાખજો, પણ નહીં. નાસ્તો કોને કરવો છે? તમારે ને. તો તમે 5 મિનિટ વહેલા જાગીને કરી શકતા હતા. તમારું પોતાનું કામ તો તમે કરી શકો ને. તમને ખબર છે તમે કોલેજ વયા જાઓ ને, તમારો બેડરૂમ પણ એમનામ પડ્યો હોય છે, બધો સામાન અસ્તવ્યસ્ત. તમારા ચોપડા પણ સરખી જગ્યાએ નથી પડ્યા તો હોતા. તમારે કરી નાખાય ને કામ. મારો બેડરૂમ સરખો કરી નાખવાનો. રોજ સવારે હું જાઉં ને પછી કચરા પોતા અને મારો બેડરૂમ સરખો કરી નાખવાનો. મને નહીં કહેવાનું. જો મને નહોતી ખબર કે તમે સાવ આવી રીતે વાત કરશો. મને પણ નહોતી ખબર કે તમે મારી સાથે આવો વ્યવહાર કરશો. આવો વ્યવહાર એટલે મેં ક્યાં તમને કાળા ધોળા કહી દીધા? હા, તો મેં ક્યાં તમને કઈ કીધું છે? આ વાત તો તમે દુષ્કરી છે ને કામ કરવા બાબતે. હા, આજ સુધી મારા બાપાએ કે મારી માએ કોઈ દિવસ નથી કીધું કે બેટા આથી વસ્તુ અહીંયા મૂક. અને તમે આજકાલથી આવ્યા છો અને મને કામ સીધો છો, શરમ નથી થતી? કારણ કે કહેવાય છે ને, પારકીમાં જ કાન વિંધે. પણ કંઈ નહીં, તમારા માટે પાઉં બટેકા બનાવી દઉં છું. ચાલો. હા, ટેસ્ટી બનાવજો, નહીં તો તમારા મોઢા ઉપર મારીશ. શું છે? જો હું તને બતાવું, આ ડ્રેસ કેવો લાગે છે? તારા માટે પસંદ કરું છું. નથી જોતો મારે.
અરે આ તે જ તો મને ઓનલાઈન શોપિંગ કરતા શીખવાડ્યું છે. ઓનલાઈન શોપિંગ કરું છું. તને ગમતો ડ્રેસ આવે? હા, આખો દી છે ને ફોનમાં પડ્યા રહ્યો. હા, તમારી દીકરી સાથે એના ઘરમાં કેવો વ્યવહાર છે એ તમારે કઈ જોવાનું જ નથી, નહીં? ના, મારે જોવું પડે કે તારી સાથે કઈ રીતનો વ્યવહાર થઈ રહ્યો છે. હવે મારી દીકરી જણાવશે કે કયા પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે મારી દીકરી સાથે. મમ્મી, હા, ભાભી પાસે છે ને હું નાસ્તો માંગવા ગઈ. મેં એને સવારે જ કીધું હતું કે બટેટા પૌવા મારી માટે બનાવી રાખજો, પણ નહીં, એણે બટેટા પૌવા તો ના બનાવ્યા, પણ હું નાસ્તો માંગવા ગઈ ને તો એણે મને ત્યાં ઘસકાવી નાખી ઊભા ઊભા. એની એટલી હિંમત કે મારી દીકરીને એ બે શબ્દ કહી જાય. તો પણ શું કામ કીધા એને તને બે શબ્દ? ખાલી નાસ્તો માંગ્યો એમાં? ના, નાસ્તો તો માંગ્યો, એમાં પણ કીધા. અને મને કે હેતલબેન, આ તમે રોજ સવારે કોલેજ લેટ જાઓ છો તો વહેલા ઉઠીને મને ઘરનું કામ કરાવતા હોય તો હું શું કરવા એને ઘરનું કામ કરાવું? અચ્છા, એટલે મહારાણીએ મારી દીકરી પાસે ઘરના કામ કરાવવા છે. મારી દીકરી પાસે એને બધા વૈતરા કરાવડાવવા છે ને? આવા દે મહારાણીને. આજે તો ઊભી રહે તું. હમણાં એ મહારાણીની પથારી ફેરવે. અરે મમ્મી, તું ક્યાં જાશે હવે? એની હિંમત કેવી રીતે થઈ તને કામ ચીંધવાની? ખબર છે કે મારી દીકરી અત્યારે ભણી રહી છે, કોલેજ કરી રહી છે. હું મારી દીકરીને કામ નથી સોંપતી તો એ કોણ કામ સોંપવા વાળી? અરે, મને તો કેટલું કહી દીધું. હા, તમે કાલ સવારે સાસરે જાઓ તો તમારી માં વિશે કેવું બોલી જાય. મેં તો ચોખ્ખું કહી દીધું, મને જે કહેવું હોય ને એ કહેજો, બાકી મારી માં સામે એક શબ્દ ન બોલતા. બરાબર કહ્યું, પણ હવે એને તારી માનો પરચો તો બતાવવો પડશે ને. સાચી વાત છે. એને એમ હશે ને કે માં અને દીકરી આપણે બંને એનું સાંભળીને બેસી રહીશું, પણ નહીં બેટા, સાંભળીને બેસી નથી રહેવું. હું જઈને હમણાં જવાબ આપું છું. તું જો ને આજે તો. મમ્મી, તારે નથી જવાબ આપવો. હા, દેવાંગભાઈ આવે કે નહીં ત્યારે તું એને બધી વાત કરજે, કારણ કે જો તું આને કહીશ ને એ દેવાંગભાઈને કહેશે ને તો આપણે બે નકામાં આંખે ચડી જઈશું. એ વાત તો તે સાચી જ કહી. દેવાંગને આવવા દે. હા, દેવાંગ આવે ને એને કહું ને કે જોયું તારી બાયડીનો જીભડો દિવસે ને દિવસે કેટલો વધતો જાય છે. તારી મા વિશે, તારી બેન વિશે મન ફાવે એવું બોલે છે તારી બાયડી. સાચી વાત છે. હા, નહીં બોલવાનું અત્યારે મને બોલી ગયા. મને કહે કે તમારા રૂમમાં બધું વેર વિખેર પડ્યું હોય, હું થોડી ના ઘરની કાંઈ નોકરાણી છું. મેં કીધું તમે લગ્ન કરીને આવ્યા છો તો શું કરવા આવ્યા છો? કામ કરવા માટે જ લાવ્યા છીએ ને અમે તમને અહીંયા. બરાબર કીધું, પણ એને એમ હશે ને કે આપણે એને અહીંયા શોકેસમાં મૂકવા લાવ્યા છીએ. સવારે મારી સાથે જીભાજોડી કરી, અત્યારે તારી સાથે કરે છે. અરે, આ ઘરમાં મહારાણી બનવાની કોશિશ કરે છે ઈ. તમને ખબર ન હોય ને તો હું કહી દઉં વહેલા છતાં. હા, એ વાત તો તારી એકદમ સાચી છે બેટા. મહારાણી બનવાની કોશિશ તો કરે જ છે. હવે તું જો, હવે હું એના કેવા બાર વગાડું છું. હું એને છોડીશ નહીં. તું જો ને, આજે ખાલી દેવાંગ આવે ને એટલી વાર છે, એને તો પથારી ફેરવી કાઢીશ એની તો. સાચી વાત છે. અને દિવસના તારા બતાવીશ, કારણ કે આજકાલ મેડમના જીભડા વધારે ચાલવા માંડ્યા છે. એટલે તમને પણ એને કાંઈ કીધું? સવારે શું થયું તમારી હારે? અરે, કામનું કહ્યું તો મને કહે છે કે ઝડપથી કામ તો કરું છું. હવે તમને પહેલાં જ ખબર હતી કે મને એટલું કામ નથી આવડતું. મારી સામે બોલતી હતી, પણ હવે એને હું છોડીશ નહીં. જો ને તું. હા, દેવાંગભાઈ આવે ને એટલે તમે બધી વાત એને કરી દેજો. જો દેવાંગભાઈને છે ને આપણે આ વાત કરીશું ને એટલે આપણી વાત તો કદાચ માની જ લેશે. તમારું શું કહેવું છે? હા, મારો દીકરો છે, મારી વાત ન માને તો કોની વાત માને? માનશે. તારો ભાઈ પૂરેપૂરી વાત માનશે. પેલી ચીબલી વાત કરે ને આ વાત એ પેલા તમે દેવાંગભાઈને પહોંચાડી દેજો, નહીં તો વાળી પાછી કહેશે આપણા બેયનું દેવાંગભાઈને વધારે પડતું ચડાવશે મીઠું મરચું નાખીને. વાત તો તારી એકદમ સાચી છે. મીઠું મરચું નાખીને ચડાવે ને એમાંની જ છે, પણ આપણે એને મીઠું મરચું કે મસાલો નાખવા નહીં દઈએ બેટા. સાચી વાત છે મમ્મી, હું પણ તમારી સાથે જ છું. આપણે એના બાર વગાડી દઈશું બેન. હા, અને હવે તું ચિંતા નહીં કર. તું જ્યાં સુધી આ ઘરમાં છે ને તારે એક પણ કામ નથી કરવાનું. ઓકે. મમ્મી, સાવ થાકી ગયો છું આજે તો. આ ઓફિસમાં કામ જ એટલું બધું હતું ને કે વાત જ ના પૂછો. શું થયું છે મમ્મી? આટલા બધા ઉદાસ કેમ છો? ઉદાસ ન હોય તો શું હોય મને કહીશ?
આ તારી પત્ની જેવી પત્ની જો દરેક ઘરમાં હોય ને તો માણસ ખુશીનું કારણ જ ભૂલી જાય, ઉદાસ જ રહે. પણ કેમ મમ્મી, શું કર્યું છે દામિનીએ? શું નથી કર્યું ને એ પૂછે ને તો વધારે સારું. આવીને એ વખતે તો એમ લાગતું હતું કે ભોળી ગાય જેવી છે, મગનું નામ મરી પણ નહીં પાડે. પણ રહેતા રહેતા ખબર પડે છે કે આ મરીને તો પાંખો પણ છે અને પગ પણ છે. ચાલશે, ઉડશે, બંને કરશે. પણ મને તારી પત્નીનો સ્વભાવ જરાય ગમતો નથી. એ જે રીતે અમારી સાથે ઘરમાં વર્તન કરે છે ને, ખરેખર બહુ જ ખોટું વર્તન કરે છે. મમ્મી, તમે મને આ અગાઉ પણ કહ્યું હતું અને એ સમયે મેં એને સમજાવી જ હતી અને બધી વાતની ચોખવટ પણ કરી હતી કે આખા ઘરમાં તમે જેમ કહેશો ને એમ જ થશે. એ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પોતાનો હુકમ નહીં ચલાવી શકે. પણ કેમ મમ્મી, આજે શું કર્યું છે એને વળી પાછું? હેતલ, તને ખબર છે કે હેતલ ભણી રહી છે. હું અત્યારે એની પાસે ઘરના કોઈ જ કામ નથી કરાવતી. છતાંય આજે મેડમ આવ્યા અને હેતલને મન ફાવે એવું બોલ્યા, ઘરનું કામ કરો, આમ બેઠા શું છો, આમ તેમ ફલાણું ઢીકણું. ન કહેવાનું કહ્યું, બધા ઘરના કામ કરાવડાવે છે. તો એને શું આપણે આ ઘરમાં શોકેસમાં મૂકવા લાવ્યા છીએ? નહીં મમ્મી, આ ઘરના બધા જ કામકાજની જવાબદારી દામિનીના માથે જ છે. એટલે આ બધા કામકાજ તો દામિનીએ જ કરવા પડે ને. હું પણ એ જ કહું છું ને બેટા કે એને જ કરવા પડે. પણ મને સમજાતું નથી એ એના મનમાં ધારીને શું બેઠી છે. સમજાય તો મને પણ નથી રહ્યું મમ્મી કે એકવાર એની સાથે કડક શબ્દોમાં વાત કરી છે, એમ છતાંય એ સમજતી કેમ નથી? એને મેં અગાઉ પણ કહ્યું હતું કે આ નાના મોટા કામકાજ કે ગમે તે તને ન ફાવતું હોય તો ઘરમાં નોકરાણી રાખી લઈએ. બાકી આવી રીતે બીજા ઉપર કામને થોપી દેવું એ તો યોગ્ય ના જ કહેવાય ને મમ્મી. બેટા, કેટલી વાર કહેવું એને? હા, કેટલી વાર કહેવું કે આવી રીતે હેતલને ન બોલતી? પણ આજે તો હદ જ પાર કરી નાખી. કહે છે કે ઘરમાં રહો છો તો કામ તો કરો, કામ નહીં કરો તો કાલે ઉઠીને સાસરે જશો તો શું કરશો? હવે આ બધી વાતની ચિંતા મને હોય મા તરીકે કે તારી પત્નીને? પણ ખબર નહોતી કે મા બાપ વગરની છોકરીનો આટલો મોટો જીબડો પણ હશે. આવું બધું તો મમ્મી તમે પણ ક્યારેય અમને બંને ભાઈ બહેનમાંથી કોઈને નથી કહ્યું. અને એણે આવતાની વેત આ જોવું ગમી ચલાવવાની ચાલુ કરી દીધી. આવું કોણ કરતું હશે મને એ જ નથી સમજાતું. એ કરવા શું માંગે છે? આ ઘરમાં આવ્યા પછી એણે ધારી શું છે મનમાં એ જ નથી સમજાઈ રહ્યું મમ્મી મને તો. એ જ ધાર્યું હશે ને બેટા. એને તો એમ જ હશે કે બેઠા બેઠા હું ખાઉં અને આરામ કરું. બીજું એને ધાર્યું શું હોય? પણ કંઈ વાંધો નહીં. આ તો તારા કાન સુધી મારે વાત પહોંચાડવી હતી બેટા કે આ તારી પત્નીનો જીભડો દિવસે ને દિવસે વધતો જાય છે. મારી સામે, મારી દીકરી સામે મન ફાવે એવું બોલે છે. અને જો અમે એને કહીએ કે આ કામ આ રીતે થાય તો ઉપરથી અમને સલાહ આપે છે કે તમે મને શીખવાડશો કે કામ કઈ રીતે થાય. મમ્મી સોરી, હું છે ને એના વતી માફી માંગુ છું. એક કામ કરું છું, હમણાં જ જઈને એને કડક શબ્દોમાં સમજાવી દઉં છું. અને જો આ વખતે સમજશે નહીં ને તો હવે મને લાગે છે કે મારે આ બધી જ વાતો એના મામાને કરવી પડશે. આ વચ્ચે એ જ હતા ને, એમણે જ બધી જવાબદારીઓ લીધી હતી ને કે મારી દીકરી ઘરમાં આવ્યા પછી આમ કરશે તેમ કરશે. તો મને લાગે છે કે ફરી પાછા એ નરેશ મામાને જ વચ્ચે નાખવા પડશે. સાચી વાત છે, નાખવા જ પડશે. બોલાવવા પડશે એમને કે આવો એટલે તમારી ભાણીના ધતિંગ જો ધતિંગ. મને તો પ્રદીપભાઈ પહેલાં જ કહ્યું હતું કે ઘરમાં આવ્યા પછી મારી દીકરી આ દુઃખી ન થવી જોઈએ. મેં ગેરંટી પણ આપી હતી. હવે આપણે લોકો સામેથી કંઈ નથી કરતા તો આ દામિની મોઢામાં આંગળા નાખી નાખીને બોલાવડાવે છે તો શું થવાનું છે? મને લાગે છે કે આ વાત આવી રીતે અટકવાની નથી. છતાંય એક સમજાવવાનો નાનકડો આમ તો પ્રયત્ન કરી લો, પછી ખબર પડશે કે આગળ શું કરવું અને શું નહીં. હા બેટા, કરી જાઓ.
ધામિની હા ધામિની શું માંડ્યું છે આ ઘરમાં એ વાત તું મને કહીશ? શું માંડ્યું છે એટલે શું થયું? શું થયું તને નથી ખબર? તું જ આ ઘરમાં હતી આખો દિવસ અને તે જ કર્યું છે બધું, છતાં પણ મને પૂછવા માંગે છે કે શું થયું છે. બસ શેની વાત કરો છો? માંડીને વાત કરો તો મને ખબર પડે ને કે તમે શું કહેવા માંગો છો. તે આજે હેતલે શું કહ્યું હતું? આ હેતલ પાસે બધા કામ શું કામ કરાવે છે? ઓર્ડર શું કામ કર્યા હતા? એક મિનિટ, કોણે કીધું તમને આવું? મેં હેતલબેન પાસે કોઈ કામ જ નથી કરાવ્યું. મેં ફક્ત એમને કામ કરવાનું કહ્યું હતું. જો હેતલબેનનો કોલેજનો સમય એમ પણ મોડો છે તો મેં એમને કહ્યું હતું કે ઘરમાં થોડું સમૂહ કરીને જાય, એટલીસ્ટ કાંઈ નહીં તો એમનો રૂમ તો ચોખ્ખો કરીને જઈ શકે ને, એટલા માટે મેં એમને વાત કરી હતી. પણ ખબર નહીં હેતલબેને મમ્મીને શું વાત કરી, વધારીને વાત કરી અને મમ્મી પણ ગુસ્સે થતા હતા. અચ્છા, એટલે હવે તું મમ્મીને પણ બ્લેમ કરીશ? અત્યાર સુધી મારી બેનનો વાંક તો કાઢતી જ હતી અને અત્યારે જો ને, હા જેવું તને લાગ્યું કે તારું પલડું હલકું છે એટલે તરત જ બાજી ફેરવી નાખી. જો મેં તને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, મારી બેન હેતલ ભણી રહી છે અને જ્યાં સુધી એ ભણશે ને ત્યાં સુધી ઘરના કોઈ પણ કામ એને ક્યારેય ચીંધવાના નહીં. તો મને પણ કાંઈ શોખ નથી થતો. અરે મેં તો એમના સારા માટે જ કહ્યું હતું ને, આ ઘરના દીકરી છે મારી જેમ, એમણે પણ લગ્ન કરીને બીજા ઘરે જવાનું છે, થોડું ઘણું શીખેલા હશે તો કામ આવશે ને. મેં તમને પહેલાં ચોખવટ કરી દીધી હતી ને કે મને કયા કામ આવડે છે ને કયા નહીં, તો એવી રીતે થોડું ઘણું બેનબા શીખેલા હોય તો એમના સારા માટેની જ વાત છે. જો એમનું સારું એક જ જગ્યાએ છે અને એ છે કે એના ભણવામાં ધ્યાન આપે ને. તું છે ને વધારે દખલ અંદાજી ના કરે એના જીવનમાં. એને શું કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, બધી બાબતોની ચિંતા મમ્મીને છે, મમ્મી શીખવી દેશે. તારે આ બધા કામ ચીંધવાની કોઈ જરૂર નથી. અને આમ પણ હમણાં જ એની એક્ઝામ આવી રહી છે તો આવા સમયે આ બધા કામ કરવાનું કોણ ચીંધે? માણસને એક્ઝામની પડી હોય તો 10 વાગે ના ઉઠે ને, સવારે વહેલા ઉઠીને વાંચવા લાગે. મેં કામ ચીંધ્યું તો એક્ઝામ આવી ગઈ અને પોતે બેનબા ગમે ત્યાં જાય ગમે ત્યારે આવે તો એક્ઝામ નથી હોતી. એ વાંચવા જાય છે, બીજે ક્યાંય નથી જતી. મને કહીને જાય છે કે લાઇબ્રેરી જાઉં છું, રાત્રે લેટ થશે. અને આમ પણ રાત્રે મોડી આવતી હોય ને એટલે મોડી જ ઉઠે. એમાં કંઈ તારે ઓર્ડર ના કરવાના હોય કે તમે આ કરો છો ને પેલું નથી કરતા ને? નહીં કરું, મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે હું આ ઘરની વહુ છું એટલે મારી ફરજમાં આવે ને ફરજ મારે પૂરી કરવી જોઈએ, બેનબાને કહેવું જોઈએ, શીખવવું જોઈએ. હું એમની ભાભી છું પણ મને નહોતી ખબર કે હું તો આ ઘરની સદસ્ય જ નથી. આ ઘરનું સારું શું છે ખરાબ શું છે એ તમે અને તમારા મમ્મી બંને નક્કી કરી જ રહ્યો છો ને. અરે કહેવાની વાત એમ નથી, તું વાતને છે ને ઊંધી દિશામાં લઈ જઈ રહી છે. અને આમ પણ તારે જો પોઈન્ટ જ ગોતવું હોય તો પછી લડવા ઝઘડવાનું બાનું ગોતી લઈએ આપણે અને લડી લઈએ એટલે તને પણ નિરાશ થાય અને મને પણ નિરાશ થાય. કેમ લડવા ઝઘડવાથી મને પૈસા મળવાના છે? આમાં મારો કંઈ ફાયદો નથી, મારે પણ કંઈ સારા વાત નથી અને મારે શું કામ કોઈની સાથે ઝઘડો કરવો જોઈએ? અરે તમારા બધાની સાથે છેલ્લે બોલવા માટે તો હું જ છું ને. હેતલબેનની સાથે ઝઘડો મારે કરવાનો, મમ્મી સાથે મારે કરવાનો, આવીને તમે પણ મને સંભળાવો છો. આમાં મને શું મળે છે? કાંઈ જ નહીં. હેતલબેનને કહ્યું ને એમાં એમની ભલાઈ હતી, એમાં મને કોઈ ફાયદો નહોતો પણ મારી ભૂલ થઈ ગઈ. હવે નહીં કહું. આટલી બધી સમજણ પડે છે તો પછી આ ઝઘડાઓ બંધ કેમ નથી થતા ઘરમાં? જ્યારે હોય ત્યારે દર વખતે મમ્મી પણ ઘણી બધી ફરિયાદો કરે છે. ક્યારે આવીને કહ્યું છે તને? પણ આજે તો છે ને તે હદ જ વટાવી નાખી છે. આમ પણ મારી બેન જ્યાં સુધી આ ઘરમાં રહેશે ને ત્યાં સુધી આ ઘરમાં શું કરવાનું છે શું નહીં મમ્મી જવાબદારી લઈ લેશે. એટલે તું છે ને વધારે દોડદાઈ નહીં થતી. અને આમ પણ હા હમણાં ઘણા દિવસથી જોઈ રહ્યો છું તો મમ્મીના પણ કોઈ કામ બરાબર નથી કરતી. મમ્મીએ પણ ફરિયાદ કરી હતી આ વિશે. તો મમ્મીને મારું કામ બરાબર ના લાગતું હોય તો મમ્મી આવીને મારી સાથે વાત કરવી જોઈએ ને. તમને વચ્ચે લાવવાનો શું મતલબ હતો? મમ્મી તમને શું કામ વચ્ચે લાવ્યા? મને તો એક પણ વાર મમ્મીએ ના કહ્યું કે મને આમાં વાંધો છે. જુઓ જેને ઝઘડા કરવા છે ને ગમે ત્યાંથી ઝઘડા કરી લે છે. અને રહી વાત અત્યારે જે વાત થઈ રહી છે ને એની, તો મેં એમને કામ ચીંધ્યું હોય એમને કર્યું હોય તો વાત અહીંયા સુધી પહોંચે ને. પણ બેનબાઈ તો કર્યું જ નથી, ઉલટાનું મને ગમે તેમ બોલતા હતા. ઠીક છે, હવે જેને તારી સાથે બહેસ કરવાનો મને પણ કોઈ શોખ નથી. હા જે ભૂલ તે અત્યારે કરી છે ને એ ભૂલ બીજી વાર ન થાય એનું ધ્યાન રાખજે ઘરમાં. ભૂલ? કઈ ભૂલ? શું ભૂલ કરી છે મેં? કામ ચીંધવાની ભૂલ. કામ તારે નથી કરવું ને એટલા માટે હેતલ ઉપર થોપી રહી છે એ ભૂલ. તો તમારું કામ કોણ કરે છે? આ ઘરનું કામ કોણ કરે છે? તમારા મમ્મીને કોઈ દિવસ પૂછ્યું કે તમે દામિનીને કોઈ કામ કરાવો છો? હા તો પત્ની બનીને આવી છે ઘરમાં. મેં તને પહેલા પણ એ જ કહ્યું હતું કે તારા અને મારા લગ્ન થશે ને
તો આ ઘરમાં જે કંઈ પણ થશે મમ્મી અને મારી બેન કહેશે ને એમ જ થશે. તો પછી ત્યારે તો આ પાડી હતી, હવે અત્યારે બાના શું કામ બતાવે છે બીજા? મેં કામ કરવાની ના નથી પાડી અને ના પાડીશ પણ નહીં. તમારે ઝઘડો જ કરવો હોય ને તો કરી શકો છો. તને તો કોઈ ફેર જ નથી પડવાનો, તો પછી ઝઘડો કરીને પણ શું મતલબ છે? હા, બેન પહેલા તને જ ફોન કરવાની હતી. હા, કેટલા દિવસથી તારી સાથે વાત નહોતી કરી કોઈ દી ફોન નથી આવ્યો તારો બેન. એટલે જ તો કરવાની હતી ને. બોલ, તારા તબિયત પાણી કેમ છે? સારું છે, પણ મારે તને બેન હું વાત કરવી. શું થયું છે? હા. તારું મોઢું કેમ પડી ગયું છે? કઈ પ્રોબ્લેમ છે? હું જ્યાં કામે જતો ને એ કામ બંધ થઈ ગયું છે. તો હવે તું શું કરવાનું છે? એ જ વિચાર કરું છું, પણ કાંક તો રસ્તો મળશે ને, હું એ વિચાર કરું છું. એક કામ કરને, હું છે ને તારા જીજાજી સાથે વાત કરીશ. ના ના, તું ને એને વાત કરાઈ પછી કહે હે વાંધો નહીં, તમે અહીંયા કામ કરવા વયા આવો ને પછી મારે આ ઘરમાં રહેવાનું થાય, એવું છે ને બેન? એવું નથી કરવું. પણ જો તને ખબર છે ને કે આપણી આગળ પાછળ કોઈ નથી. ઘર ચલાવવા માટે કામ તો કરવું પડશે ને. અને એમ પણ અહીંયા આવું ના આવું એ 2 નંબરની વાત છે. પણ તારા જીજાજીને વાત તો કરવા દે, કદાચ તારા કામનું સેટિંગ થઈ જાય. પણ બેન તું સમજતી કેમ નથી? હું છે ને મારી રીતે કામ ગોતી લઈ, પણ અહીંયા નથી આવવું. હા, સમજી તું? અને ના મળ્યું તો ન મળ્યું તો આ બધાયનો ભગવાન છે જ ને, એ મને કોઈ દી ભૂખ્યો નહીં રાખે. કહેવા નસીબ કહેવાય નહીં ભાઈ. મા બાપ વગરના મોટા થયા. હા, શું કરવું પણ બોલ. પણ તારે કઈ વાતનું દુઃખ નથી ને? કે હે છે ને, કઈ વાતનું ઊંચું છે? ઘણા બધા દુઃખ છે. અને એમાંનું મોટું દુઃખ એ છે કે તને મૂકીને હું અહીંયા છું. એ તો બેન દીકરી હોય ને એ પારકી થાપણ કહેવાય, સમજી? એટલે દીકરી હારે શોભે, એમાં કાંઈ એવું ન હોય. જો અને ઉપાધિ હોય, કંઈ ટેન્શન હોય ને તો ફક્ત તારું છે. મને આખો દિવસ બસ તારી ચિંતા થયા કરે છે કે તું શું કરતો હોઈશ. તો હું અહીંયા નો અત્યારે આવ્યો હોત ને તો સારું હતું. મને અત્યારે એવું થાય છે. કેમ? તને ઉપાધિ કરાવવા જ અહીંયા આવ્યો ને હું. તો તું ના આવ્યો હોત તો પણ થાત ને. જો તું માને કે ના માને, પણ હું તારા જીજાજી સાથે વાત કરીશ. હું તને શું કહું છું કે કામ ભલે અપાવે પણ હું અહીંયા નહીં રહો. ન જ રેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમને? બસ મને સારું છે. હા તો સારું. પણ તમે બહુ દિવસે દેખાણા. ક્યારેક બેનને ખબર અંતર લેતા રહો, ક્યારેક ક્યારેક એના માટે કંઈક લઈને આવો. સારું ના લાગે? ખાલી હાથે જ આવી ગયા બેનને મળવા? હા, હમણાં ખીહેર આવે છે ને તો હું આવે ને. આવશો તો ખરા, પણ અમારા ઘરનું મફતનું ઝાપટીને જ જશો. મમ્મી. હા, તમારી આંખોમાં આમ ગડગડિયા આંસુ. હા, શું થયું? કંઈ નહીં, તો ભાઈ એટલા દિવસે ઘરે આવ્યો, એટલા દિવસ પછી એને જોયો ને એટલે. બસ એટલે આંસુ આવી ગયા? અરે એમાં શું છે, આ દુનિયાનો નિયમ છે કે દરેક દીકરીએ પરણીને સાસરે જવું જ પડે. અને આમ પણ તમે પરણીને આવ્યા છો, તમારો ભાઈ ત્યાં રહે છે, અને આવ્યો હોય તો હસતા મોઢે મળો ને. આ રડી રડીને બિચારા આને શું કામ દુઃખી કરવાનો? એ તો બિચારો ત્યાં એકલો રહે છે, નહીં? એ જ વાતની ચિંતા છે કે એ ત્યાં એકલો છે. મારો ભાઈ બહુ ભોળો છે, મને એની જ ઉપાધિ થાય છે. પણ ચિંતા નહીં કરવાની. આપણે પિયરથી પરણીને સાસરે આવીએ ને એટલે પિયરનું બધું દુઃખ ત્યાં મૂકીને આવવાનું. હા. અને સાસરીમાં જે રીતે રહેતા હોય ને એમ જ રહેવાનું. પિયર મૂકીને સાસરે આવી ગઈ તો એનો મતલબ એમ તો નથી ને કે પિયરથી મારા સંબંધો પૂરા થઈ ગયા. ના ના, સંબંધો થોડી પૂરા થાય. શું કહેવું છે ભાઈ? સંબંધો નથી પૂરા થયા, પણ કહું છું કે બધું દુઃખ બહુ ગળે નહીં લગાડવાનું.
દુઃખ ગળે લગાડીને કંઈ સુખી થોડી થઈ જવાય. અને કાંઈ વાંધો નહીં. મારે તમને એક વાત કરવી હતી. હા, બોલો બોલો. આ કેટલા દિવસ થયા આ મારા બેનને એક આટો મારવા મોકલતા હોય તો? અરે હમણાં છે ને અમારા ઘરમાં બહુ જ કામ છે અને ખાસ કરીને અમને છે ને દામિની વહુ વગર ચાલતું જ નથી. એ ઘરમાં ન હોય ને તો અમને સૂનું સૂનું લાગે. એટલે તમારે આવીને મળી જવાનું. આમે આવીને ત્યાં તમને જ મળવાની હોય, બીજું તો કોઈ હોય નહીં. અને રહી વાત તમારા મામાની, તો એ ઊભા ઊભા આવીને મળી જ જાય છે. એટલે છે ને તમે આવીને મળી જવાનું. હા, તમે વાતો કરો, મારે ઘણા કામ છે. જો તું એમની વાતનું કંઈ ખોટું ના લગાવતો. એ ઉંમર થઈ ગઈ છે ને એમની, એટલે બોલે ક્યારેક. મને એવું કાંઈ ખોટું નથી લાગતું, પણ આ તારા હાહુ તને તો હાસવે છે ને? હા. બસ તો અને તો હવે છે ને હું જાઉં હો, તારું ધ્યાન રાખજે. હાય, હેતલ, આ શું ક્યારની દોડા દોડ કરે છે? આ ક્યાં જઈ રહી છે? હું બહાર ગઈ હતી અને ઘરમાં જાઉં છું અને તમે ઘરમાંથી ઓફિસે જ જતા હશો હે ને? હા, બેગ હાથમાં છે એટલે ઓફિસ જ જાય ને. હા. હું શું કહેતી હતી તમને? શું કહેતી હતી એ મને થોડી ખબર હોય. બોલ, શું કહેવા માંગે છે? જુઓ, તમે મારા ઉપર ગુસ્સો તો નહીં કરો ને? હું શું કામ તારા ઉપર ગુસ્સો કરું? આજ પહેલા ક્યારેય પણ ગુસ્સો કર્યો છે? શું થયું છે? આ ક્યાંય બહાર જવું છે? બહાર તો નથી જવું. તો કોલેજમાંથી કઈ પાર્ટી રાખી હશે, એની પરમિશન લેવા જ આવી હશે, બરાબર ને? ના, મમ્મી પાસે જાઉં ને કોલેજ માટે પરમિશન લેવી હોય તો. તમારી પાસે શું કરવા આવું? તો પાક્કું મમ્મીને મનાવવાના હશે તારું કોઈ કામ કઢાવવા માટે, હા, બરાબર ને? તમે બધી વાતે રોંગ છો. તો પછી શું વાત કરવી છે? હા. અને આમ પણ તું આટલી બધી ટેન્શનમાં પણ નથી, એકદમ ખુશામ ખુશ છે. તો નક્કી કંઈક ખુશીની જ વાત હશે. મારું થોબડું જોઈને તને નથી લાગતું કે હું કંઈક તારી પાસે સિરિયસ વાત કરવા માટે આવી છું? નહીં, જરાય નહીં. તારા ચહેરા ઉપર કંઈ નથી દેખાતું. તો વાંચી ના લઉં, અહીં કંઈ લખ્યું હોય તો. પણ લખ્યું જ નથી સાલું કંઈ. હા, તો સાંભળ મારી વાત. હા. હા, આપણા ઘરના વહુરાણી છે ને, મારા ભાભી અને તારા વાઈફ. હા, દામિની. હા. જો મેં છે ને ગઈકાલે જ એને સમજાવી છે. મમ્મીએ મને બધી વાત કરી હતી. એટલે તું ટેન્શન ના લે. હવે પછી ક્યારેય પણ ઘરના કોઈ પણ કામ કરવાનું નહીં કે. હા? તો હજી એકવાર તારે એને સમજાવવી પડશે. કેમ? ફળી પાછું શું કર્યું છે એને? હા, આપણા ઘરની બધી વાતો એ એના મામાના ઘરે કહે છે. આપણા ઘરે શું ખાધું, શું પીધું, શું થયું, શું નથી થયું, બધી જ વાતો. એક મિનિટ, આ બધી વાતની તને કેવી રીતે ખબર પડી? તને કોણે કહ્યું? ખબર તો પડે જ ને. હા, સવારે મમ્મી રડતા હતા બિચારા મારી સામે કે આવી નથી ધારી વહુને, કેવી ધારી અને કેવી નીકળી. ખરું કહેવાય. ગઈકાલે સાંજે હજી સમજાવી રહ્યો છું, ત્યાં ફરી પાછું આ નવું ચાલુ કર્યું. સમજાતું નથી કે આનું શું કરવું. જો આવું ને આવું ચાલુ રહેશે ને તો નક્કી એક ના એક દિવસ આ એના મામા અને પેલા પ્રદીપભાઈ આપણી ઘરે આવીને બેસશે. અને વાતે ને વાતે હે તો કહેતા જ હતા ત્યારે, જ્યારે લગ્ન થયા ત્યારે મને બંધાવ્યો પણ હતો શરતમાં કે ઘરે આવ્યા પછી ક્યારેય પણ આપણે લોકો એને હેરાન નહીં કરીએ. આ દામિની જે હરકત કરી રહી છે ને એના ઉપરથી એક જ વાત સાબિત થઈ રહી છે કે આપણે લોકો જાતે કરીને દામિનીને હેરાન કરીએ છીએ. તમારી વાત સાચી છે. હા, દામિની ભાભીને આપણા ઘરની વાતો કરવાની શું જરૂર છે? આપણું ઘર ગધેડે ચડાવવાની શું જરૂર છે? ઉલટાનું એને તો આપણા ઘરમાં કંઈ પણ વાત થયો ને તો ત્યાં એમ કહેવું જોઈએ કે ના, આ ઘર બહુ સારું છે. અને રહી વાત અહીંયા, તો એને ક્યાં દુઃખના ડુંગર પડે છે? બરાબર છે. આપણે લોકો કઈ વધારે પડતું કામ તો કરાવતા નથી. એ કઈ નોકરીએ તો જતી નથી. ઘરના કામ કરવાના હોય છે નાના મોટા, એમાં પણ એને બળ પડે છે. બસ આ જ વાત મને સમજાતી નથી કે લગ્ન પહેલા તો બહુ સારી બનીને રહેતી હતી. બધી વાતોમાં હા હું કરીશ, મમ્મીની બધી વાતો માનીશ. અને જ્યારે લગ્ન થઈ ગયા ત્યારે હા જો ને, મમ્મીની ઉપર તારી ઉપર જો હુકમી ચલાવે છે. સાચી વાત છે. આ ઘરમાં મમ્મી છે છતાં એ મહારાણી બનવાની કોશિશ કરે છે. આ ઘરને એને હાથમાં લેવાની કોશિશ કરે છે. ઠીક છે, હવે આનો એક જ રસ્તો છે. આપણે લોકોએ છે ને આ મામાજી અને પેલા પ્રદીપભાઈ એ બંનેને બોલાવીને વાત કરવી પડશે.
એક કામ કરું છું, આ પ્રદીપભાઈને બોલાવીને એમના કાને જ વાત નાખી દઉં છું. હા, જો એનાથી આ સમજે એમ હોય તો સમજાવી લે, અને જો ના સમજે એમ હોય ને તો પછી જ્યારે વાત આગળ વધે ત્યારે આપણને કહેવા તો ન આવે એટલીસ્ટ. સાચી વાત છે. હા, ખોટે ખોટું છે ને આપણા ઘરનું નામ ચડાવીને આપણને આંખે ચડાવે છે. ચાલ છોડ હવે એ બધી ચિંતા, અને સારું થયું કે તે મને બધી વાત કરી, નહીતર આ બધી વાતોથી તો હું તો અજાણ જ રહેત કે આવી રીતે ફોન કરીને એના ભાઈ સાથે વાત કરે છે, આ રોજે રોજ રડે છે. હવે રડવાનું શું હોય? આમ પણ આપણે લોકો અહીંયા કાંઈ એના ઉપર છાણા નથી થાપતા કે રડી રડીને બધી વાતો એના ભાઈને કરી દે. હે જ ને, આ મમ્મી બિચારા મને કહેવાની ના જ પાડતા હતા, પણ મને થયું કે લાવ ને કહું. હા ચાલ છોડે બધી વાત ને, તું તારું કામ બતાવ. હા, હું મારી રીતે જોઈ લઈશ. હા. હા, ખરું કહેવાય ઘરમાં બધા લોકોનું ખાડ આવી ગયું છે છતાં પણ કહેતા કેમ નહીં હોય? આ તો કેટલાય દિવસથી આવ્યું છે ઘરમાં. આવો પ્રદીપભાઈ આવો. બોલો હવે તમારે અત્યારમાં પાછું મારું કામ પડ્યું અને વળી ન્યા નો આવ્યો તું. ખાસ કામ હતું એટલે મને થયું કે હવે તમને બોલાવીને વાત કરી જ લઉં. એટલે એવું તે વળી શું ખાસ કામ હતું? ફોનમાં કહી દીધું હોત તો. જુઓ, છેલ્લા ઘણા સમયથી અમારા ઘરમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું. હા, તમે કહેતા હતા ને કે દામિનીને સરખી રીતે સાચવજો, એને ક્યારેય પણ હેરાન નહીં કરતા, પણ હવે છે ને અહીંયા ઊંધું થઈ રહ્યું છે. આ દામિની અમને લોકોને હેરાન કરી રહી છે, એનું શું કરવાનું? અરે બને જ ને એ વાત કોઈ દી દામિની હેરાન કરે. હવે એ છોકરી એવી નથી તો તમને બધાને હેરાન કઈ રીતના કરે? મેં એને જ્યાં સુધીનું ઓળખું છું ને ત્યાં સુધી એ છોકરી કોઈ દિવસ મોઢામાંથી શબ્દ નથી બોલે એમ. વાંધો જે વાતનો છે કે તમે લોકો અમારી વાતને સાચી માનો એમ નથી. કે આ ઘરમાં દામિની અમને બધાને હેરાન કરે છે. મારી બેન જે ભણે છે એની પરીક્ષા ચાલી રહી છે છતાં પણ એને ઘરના કામ કરાવડાવે છે. આ રોજે રોજ રોકટોક કરે છે. હવે તમે જ કહો, આ રોજે રોજના ઝઘડા કોઈને પોસાય ખરા? એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે કે તમે તે તમારી રીતે આ દામિની સાથે વાત કરી લો અને આ સમસ્યાનું સમાધાન લાવો કંઈક. અરે હવે આવી નાની નાની વાતોમાં શું કઈ બહારના લોકોને બોલાવીને સમાધાન કરાવવાનું હોય? આ તમારો લગ્ન કરાવી દીધા એનો મતલબ એમ કે તમે નાની નાની વાતમાં ઝઘડા રાખો અને અમારે આવીને સમાધાન કરાવી રાખવાનું. હા, નાની વાત નથી પ્રદીપભાઈ, આ વાત બહુ મોટી છે અને ગંભીર છે. હવે તો છે ને દામિનીએ નવા નાટક પણ શરૂ કર્યા છે. મારી બહેને જ મને કહ્યું આ છે કે દામિની છે ને રોજે રોજ એના ભાઈને ફોન કરે છે અને ફોન કરીને એની સામે રડે છે. હવે તમે જ કહો, અમારા ઘરની બધી વાતો કરવાથી શું આ ઘરની વાતોનું સમાધાન આવવાનું છે? અરે એના ભાઈને ફોન કરતી હોય, બિચારો એકલો રહે છે એટલે ફોન કરતી હોય, તો એમાં કઈ એના ભાઈને ફોન કરે તેની વાતનો વિરોધ ન કરવાનો હોય તમે કે ભાઈ હું કામ ફોન કરશો. હવે અત્યારે ક્યાં ફોનના પૈસા દેવા પડે છે, તો વાત સમજ્યા કે ભાઈ હાલો એને પૈસા દેવા પડતા હોય તમારે. હવે 700 રૂપિયામાં 3 મહિના બિચારી વાત કરે તેમાં વાંધો હું? મેં તમને પહેલા જ કીધું તું બેન ભાઈ એકલા છે. ફોન કરે એનો કોઈ વિરોધ નથી, પણ વિરોધ કઈ વાતનો છે તમે સમજો છો? ફોન કરીને રડે છે. હવે તમે જ કહો, તમારી બેન રોજે રોજ ફોન કરીને રડતી હોય તો તમે શું કરવાના છો? તમે શું કહેવાના છો? તમે તો એમ જ કહેશો ને કે નક્કી હા મારી બેન છે ને કોઈ વગર વાકે ત્યાં દુઃખી થઈ રહી હશે એટલા માટે તો રડી રહી છે. જો કાલે ઉઠીને એનો ભાઈ કંઈ પણ તમને કહે એ વાત સાચી હોય કે ખોટી, તો પછી એના કરતાં સારું છે કે હું જ તમને પહેલાં અહીંયા બોલાવીને બધી વાત કરી દઉં. એટલે જ તમને અહીંયા બોલાવ્યા છે. અરે રડતી હોય એનો મતલબ એમ કે લોકો હેરાન કરતા હોય તો જ રડે. એનો ભાઈ છે યાદ આવતો હોય, એનો ભાઈ બિચારો ભોળો છે, એને બહુ ઓછી ખબર પડે છે એવો છે એટલે એની ચિંતા થતી હોય ને કે ભાઈ મારો ભાઈ શું કરતો હોય છે, કેમ રહેતો હોય છે, કેવી રીતના. એટલે આ ભાઈ છે ને, જો આ વસ્તુ એવી છે કે ભાઈ બેન એકલા રહેતા હતા, નાનેથી મોટા ભેગા થયા, મા બાપનો સહારો નથી, એકાબીજાનો સહારો હતો અને નોખા થયા છે તો એકાબીજાની યાદ આવતી હોય તો જૂની યાદો કરીને રોતા હોય. મતલબ એવો નથી કે ભાઈ તમે હેરાન કરો તો જ રોવે ને ઈ હેરાન થતી હોય તો જ રોતી હોય. છેલ્લા 10 દિવસથી જ આવું થઈ રહ્યું છે. હા, પહેલા ક્યારે આવું બન્યું નથી. હા, જો એના ભાઈની યાદ આવતી જ હોય તો લગ્ન પછી એ રોજે રોજ આવું કરતી હોવી જોઈએ ને, પણ નહીં. આ છેલ્લા 10 દિવસથી ઘરમાં ઝઘડાઓ થાય છે અને રોજે રોજ સાંજે ફોન કરે છે અને ફોન કરીને બધી વાતો કરી દે છે એના ભાઈને. હવે તમે જ કહો, હવે મારા ઘરની વાતો એના ભાઈ સુધી પહોંચે એ મને જરાય ના ગમે. તમને ગમતી હોય તો ખબર નથી.
પણ તો તમે રોકાવા કેમ નથી જવા દેતા? કયો ને હાલો વાત કરવાનું બંધ થઈ જાય તો તમે કોક દીક તો રોકાવા જાવ. એ મને અશોક મળ્યો તો કહેતો હતો મારી બેન કોઈ દી રોકાવા નથી આવતી, તો તમે એટલું બધું તો હું એની પાસે કામ કરાવો છો. મારા મમ્મી ના પાડે છે. મારા મમ્મી જે નિર્ણય લે એના ઉપરવટ જઈને હું કોઈ પણ નિર્ણય નથી લઈ શકતો આ ઘરમાં. અને આમ પણ હું છે ને મારા મમ્મી કહે ને એ બધી વાતોને માન્ય ગણું છું. મારે છે એની જેવું નથી. એને તો મા બાપ નથી એટલે મનમાં આવે એ રીતે વર્તન કરે છે. કંઈ શીખવ્યું જ નથી એમને. અરે લગ્ન પછી બધું મમ્મી કે નો કરવાનું હોય. લગ્ન પછી ઘર અકાવું હોય ને તો થોડુંક ઘરવાળીનું માનવું પડે. નકર આમને માવ્યું હોય ને ઘર ભંગાય છે તમારા. કેમ? મારા મમ્મીએ શું ખોટી વાત કરી છે? અને મારા મમ્મી કઈ વાતે ખોટા છે એ મને સાબિત કરી બતાવો તો હું માની જાઉં. તો તમે કહો છો મમ્મી જવાનું ના પડે. અત્યારે આ જમાનામાં કોઈ પિયર મળવા જવું હોય તો ના પાડે એવું તે સાંભળ્યું છે ક્યાંય? મને કે લે કે ભાઈ આ છોકરીને એની હાહુ ના પાડે છે અને હારી કહેવાય દામિની કે આટલી એટલી ના પાડે છતાંય હામું નથી બોલતી ને જાતી નથી. બાકી અત્યારે છે ને છૂટું થઈ જાય સમજ્યા કે ભાઈ મને મળવા નથી જવા દે, મારે વયું જાવ. શું કરી લેહો તમે? હમણાં છે ને એક્ઝામ ચાલી રહી છે મારી બેનની, એટલા માટે મમ્મીએ ના પાડી છે. લગ્ન થયા ત્યારની એક્ઝામ જ હાલે છે એમ ને તમારે? હા, તમને જે કંઈ પણ લાગતું હોય ને તો એમ જ તમારા મનમાં રાખો. બાકી મારી ફરજ હતી તમારા સુધી વાત પહોંચાડવાની. હા, કાલે ઉઠીને કંઈ પણ થાય તો હું તમને કહેવાનો છું કે મેં તમને બધી જ વાત કરી હતી પણ તમે જ આમાં કંઈ કર્યું નથી. લગ્ન પછી છે ને બધા આવી જ વાતું કરે. પહેલા તું મળવા આવ્યો ત્યારે કહેતો હતો હા હું ધ્યાન રાખી, હું આમ કરી તેમ કરી. જ્યાં સુધી અત્યારે છે ને સમય એવો થઈ ગયો લગ્ન કરવાનો હોય ને ત્યાં સુધી કઈ બધું હકાવશું અમે, આમ કરશું. પછી એક જરી કઈ વાક આવે એટલે રાયની વાત પહાડ જેવી કરે. સમજ્યા? હવે કાંઈ વાંધો નહીં, હું મારી રીતે એને સમજાય પણ તમે થોડુંક ઘરમાં ધ્યાન રાખજો હો ને. હા, હું ધ્યાન રાખીશ. જો દામિની, મારે છે ને તારી સાથે જરૂરી વાત કરવી છે. તમારે હંમેશા જરૂરી વાત જ કરવી હોય છે. હા હા, વાત જ જરૂરી તે ઘરમાં રાખી છે તો પછી જરૂરી વાત જ કરવી પડે ને. હમણાં બોલાવ્યા હતા મેં હા પ્રદીપભાઈને, જેણે તારી અને મારી વાત ચલાવી હતી. તો એમની સાથે બેસીને બધી વાતો કરી છે મેં. એમણે કહ્યું છે કે એકવાર શાંતિથી વાત કરી જુઓ એટલે તને શાંતિથી સમજાવવા આવ્યો છું. પણ શેની વાત કરવાની છે? અરે એટલીસ્ટ કંઈ પ્રોબ્લેમ છે તો સીધી આવીને મને વાત કરો ને. પ્રદીપભાઈને શું સીધી વાત કરી? કેમ? હા, તને કાંઈ પ્રોબ્લેમ છે તો તું અમારી સાથે વાત કરે છે? હા, ક્યારેય પણ એવું સમજ્યું કે હા હું જે કંઈ પણ વાત મારા ભાઈને કરું છું એ બધી વાતની ડિસ્કશન પહેલાં મારા પતિ સાથે કરી લઉં? કઈ વાત કરી મેં? કઈ વાત કરી શું? હા, રોજે રોજ સાંજે તું તારા ભાઈને ફોન કરે છે. હા, રડી રડીને વાતો કરે છે. હા, ઘરમાં શું થયું છે શું નહીં બધી માહિતીઓ આપે છે. છેલ્લા એક અઠવાડિયાથી મેં મારા ભાઈને ફોન નથી કર્યો. આજે મારો ભાઈ ઘરે આવ્યો હતો ત્યારે બસ અમે બંને વાતો કરતા હતા અને અમારા બંનેને તો કંઈ વાત જ નથી થઈ. હજુ તો બેઠા હતા, ખબર અંતર પૂછતા હતા ને ત્યાં મમ્મી આવી ગયા હતા. તો તમને કોણે કહ્યું કે હું રડી રડીને મારા ભાઈને આ બધી વાતો કરતી હતી? તો તને શું લાગે છે આ મારી બેન હેતલ ખોટું બોલતી હશે એમ? એને શું તારી અને મારી વચ્ચે કંઈક આમ ફૂટ પડાવવા માટેનું કારણ જોતું હશે એવું લાગે છે? ના, એમને કારણ ક્યાં ગોતવું પડે છે? એમની પાસે હાજર જ હોય છે ને. છો દામિની, હું તને શાંતિથી સમજાવવા આવ્યો છું. આ પહેલી વાત તો એ મહેરબાની છે કે હું અને મારો ભાઈ વાત કરતા હતા ને ત્યારે મમ્મી ત્યાં હાજર હતા. તમારે જે પણ પૂછવું એને મમ્મીને પૂછી શકો છો. આમાં હેતલબેનને શું લેવા દેવા છે? કઈ લેવા દેવા નથી પણ મમ્મીએ હેતલબેનને વાત કરી હશે ત્યારે જ કહ્યું હશે ને એણે મને. અને આમ પણ હા તું તારા ભાઈ સાથે ફોનમાં પણ વાત કરે છે એવી પણ વાત મળી છે મને અત્યારે બહારથી. તો એ છે ને ખોટી વાત છે. આ બધી અફવાઓ તમારા સુધી આવી રહી છે અને કહેવાય છે ને સત્ય કરતાં અફવાઓ વહેલા ફેલાઈ છે. કોઈ અફવા નથી. આપણે જેવું કરતા હોઈએ ને એવું જ દેખાય સામે. એટલે હું તો છે ને તને સ્પષ્ટ ભાષામાં કહેવા માંગુ છું હા ઘરમાં શું ચાલે છે શું નહીં એની બધી વાતો તારે તારા પિયરમાં કરવાની કોઈ જરૂર નથી. મેં નથી કરી. તમારી પાસે કોઈ સાબિતી હોય ને તો મને કહેજો. અને રહી વાત ને આ વાત કરવાની, મારા ફેમિલીમાં મારો ભાઈ એક જ છે. હું એટલી ગાંડી પણ નથી કે મને જો દુઃખ પડતું હોય ને મારા ભાઈને જઈને કહી દઉં. હું તો દુઃખી થાવ જ ને, સાથે સાથે એને શું કામ દુઃખી કરું? હા, મારો ભાઈ આવ્યો ત્યારે હું રડતી હતી પણ એ મારા ભાઈને જોઈને. એને કેટલા દિવસથી જોયો નહોતો ને એટલે મારી આંખમાં આંસુ આવી ગયા હતા પણ મેં એને કાંઈ એવી વાત નથી કરી. બહાનાઓ છે બધા તારા. મમ્મીએ એમ પણ કહ્યું છે કે તારો ભાઈ પણ તારી સામે રડતો હતો. હવે તું જ કે ને હા બેનને દુઃખ હોય તો જ ભાઈ રડે ને, નકર કે આમ તો કાંઈ એને શોખ તો નહીં થતો હોય. એ તને સમજાવવા આવ્યો હતો કે પછી રડવા માટે? મને તો એ જ નથી સમજાતું. સમજાવવા માટે પણ શું સમજાવે?
એ બિચારો ભોળો છે. એને છે ને આ બધી વાતમાં વચ્ચે ના લાવો. અને તમારી બેન જ્યારે લગ્ન કરીને જશે ને ત્યારે તમે એને મળવા જશો ત્યારે હું કહીશ કે તમારા આંખમાં આંસુ આવે છે કે નહીં. સમય બધાનો આવે છે. ભોળો છે કે ભોળો કરી નાખ્યો છે? હા હા, તમને શું લાગે છે તમે બંને ભાઈ બેન મળીને આ બધું ષડયંત્ર રચશો? અમને કંઈ ખબર નહીં પડે એમ? ષડયંત્ર? હા. શેનું? હા શેનું શું? હા લગ્ન પહેલાં બોલી કરી હતી ને, કરાવડાવી હતી જોકે, કે લગ્ન પછી તને આ ઘરમાં કોઈ પણ વાતે દુઃખ નહીં પડવા દઈએ. અને જો ને હવે ઘણા બધા બહાનાઓ છે તારી પાસે, ઘણા બધા કારણો છે તારી પાસે, એટલે આ બધા જ કારણો તારો ભાઈ અને તું બંને ભેગા મળીને ડિસ્કશન કરી રહ્યા છો. અને આ બધું ડિસ્કશન કર્યા પછી તમારે પ્રદીપભાઈને જ વાત કરવી છે ને? હા, આ જ પ્લાન છે ને તમારો? અમારે કોઈને કાંઈ વાત નથી કરવી. તમને જેણે જે કહ્યું હોય તે. પણ આ વાત તદ્દન ખોટી છે. અને જો તમને જેણે કહ્યું છે એટલે બધા સાચા હોય ને તો મારી સામે કેમ વાત નથી કરતા? મારા મમ્મી છે, મારા મમ્મી ક્યારેય પણ ખોટી વાત ન કરે. હું મારા મમ્મીને મારી બેનને બહુ સારી રીતે જાણું છું. અને આમ પણ તારી સામે શું કામ આવીને વાત કરે? હા તો તું અમારી પીઠ પાછળ બધાય વાતો કરે છે એટલે એ લોકોએ મને કહ્યું છે, એમાં કંઈ ખોટું નથી એ લોકોનું. ભૂલાઈ ગયું હતું મને કે આ ઘરમાં પારકી તો હું છું ને, બીજા ઘરેથી હું આવી છું. આ તમારા મમ્મી અને તમારા બેન એ તો આ જ ઘરના છે ને, તમારા પોતાના છે. એટલે સ્વાભાવિક છે પારકા કરતાં પોતાના ઉપર વધારે વિશ્વાસ હોય. હા સાચી વાત છે. અત્યાર સુધી તને પારકી માનતો તો નહોતો, પણ જો ને આ તારા શબ્દએ મને પારકો બનાવી દીધો. તો પછી પારકો થઈ તને શાંતિથી કહેવા આવ્યો છું. હા જે કંઈ પણ થયું ને એ હવે બીજી વાર ન થવું જોઈએ. કાંઈ થયું જ નથી. અને જો મારો વાંક હશે ને તો હું બધું સાંભળી લઈશ. પણ મારો કોઈ વાંક નથી. એટલે મહેરબાની કરીને છે ને મને સંભળાવો નહીં. અને વિશ્વાસ એ જ તોડે છે જેના ઉપર આપણે વધારે વિશ્વાસ મૂક્યો હોય. સાચી વાત છે તારી. તારી આ વાત સાથે 100% એગ્રીડ છું. આમ પણ આ તારા ઉપર વિશ્વાસ મૂકીને જ્યાં ઘરમાં લાવ્યો હતો ને તે અહીંયા આવીને કર્યું છે શું? નથી મારા મમ્મીને સાચવી શકતી કે નથી મારી બેનને. અને વાતે ને વાતે ફરિયાદ સિવાય તો કંઈ કરતી નથી ને. ભૂલ થઈ ગઈ, જવા દો મને. હા ભૂલ થઈ ગઈ, જવા દો મને. બે હાથ જોડીને માફી માંગવાથી ન જાણે કે આ બધી ભૂલની માફી મળી જતી હશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, કેમ આવવાનું થયું? કાંઈ નહીં, મને સમાચાર મળ્યા ને એટલે આવ્યો છું. અચ્છા, સમાચાર સાંભળીને આવ્યા છો. આ બેનને ગોતતા લાગો છો નહીં? હા. પણ તમારી બેન ઘરમાં નથી. ક્યાં ગઈ? એ જરા દવાખાને ગઈ છે. ઠેક. હા. હા. અને હું શું કહું? હા બોલો ને. પાણી બાણી કઈ પીશો તો લઈ આવું. નહીં, આ મેં જ્યારથી સમાચાર સાંભળ્યા છે ને ત્યારથી છે ને મને કઈ ભાન નથી રહ્યું. હા, સાંભળ્યું તો ખુશી થઈ એમ ને? હા. બહુ ખુશી થઈ. ખુશી તો અમને થઈ છે. આ જુઓ ને, તમારી બેને વરસ પછી અમારા ઘરમાં ખુશખબરીની આમ લહેર તો લહેરાવી છે. હવે આગળ તો હરી ઈચ્છા બળવાન. પણ તમે આમ અચાનક એટલા બધા ખુશ થઈને અહીંયા આવ્યા કંઈક કારણ વગર? ખાલી બેનને મળવા આવે કે બીજું પણ કંઈક છે? અરે બીજું કામ છે મારે. શું? હું એને છે ને થોડાક દી ત્યાં મારા ઘરે રાખવા માંગુ એટલે તેડવા આવ્યો છું. કેમ તમારા ઘરે? હા, થોડાક દી હું રાખું ને તો એ ત્યાં ખુશ રહે. તમે સમયસર જમી શકો છો? હા, 2 ટકના ખાવાનું થઈ જાય છે. હવે અમારા ઘરની વહુને તમારા ઘરે મોકલવાની અને ત્યાં તમે શું ખવડાવો શું નહીં? ના હો. એને જે ખાવું હોય ને એ હું લઈ આવી દઈ તમ તારે. પહેલાં તમે તો ખાવાનું કરો. અત્યારે તો તમને ફાફા છે. આ 2 ટાઈમ ખાઈ લો છો એ જ બહુ મોટી વાત છે. ત્યાં આ મારી ગર્ભવતી વહુને તમે શું ખવડાવશો? હા, એક કામ કરો, એ અહીંયા છે ને અહીંયા જ રહેવા દો. હા, તમારે જ્યારે આવવું હોય ને ત્યારે મળીને જતું રહેવાનું. એકવાર આટો મારો આવવા જો ને, મને હરખ હોય ને કે હું મારી બેનને થોડાક દી ત્યાં રાખું. હરખ તો અમને કેટલો હોય હે? અમારા ઘરે પહેલું જ સંતાન આવશે તો હરખ અમને પણ હોય ને. એટલે તમારે તમારી બેનને અહીંયા આવીને મળી જવાનું. જુઓ, મને છે ને કોઈના પર જરાય વિશ્વાસ નથી, કારણ કે આ તો મારા ઘરનો વારસદાર કહેવાય. પણ હું એના મામા થાય ને. થશો ત્યારે ને. હા, થશો ને. હા, છોકરું આવી જશે ને પછી એકાદ દિવસ ઊભા એકાદ કલાક મોકલીશ. ચિંતા નહીં કરો તમે.
જરાય ચિંતા નહીં કરો. પણ અત્યારે તો મને ફૂટી કોડીનો પણ વિશ્વાસ કોઈ વ્યક્તિ પર નથી, કારણ કે મારા ઘરનો વારસદાર આવવાનો છે. ના જાણે તમારા ઘરનું ખાય ને કેવા સંસ્કાર પડે ને કેવો નીકળે. હા, અમારા ઘરના સંસ્કાર આ માર બેન અહીંયા છે, કોઈ દી કંઈ કામ અટવાવા દીધું? અટવાવા તો ના દીધું, પણ અમને અટવાવી નાખ્યા છે તમારી બેને. અટવાવી નાખ્યા છે એટલે એટલે એવું કંઈ નહીં, આમ જ તમને હવે ખોટી ગોળ ગોળ વાતો શું કરવી મારે. તમે તમારું કામ કરો ને. હા, પણ હું એમ કહું છું ખાલી 2 દી રોકાવા આવે. અરે કહું છું તમને, આટલા પ્રેમથી સમજાવું છું કે અશોકભાઈ તમારા પોતાના ઠેકાણા નથી. ખોટું બેનને લઈ જઈને શું કામ ઉપાધિમાં મૂકો છો? રહેવા દો ને, શાંતિથી જીવે છે તો જીવવા દો ને. હા, અહીંયા અમારા ઘરમાં જીવી રહી છે ને તમારી બેન, તો એને જીવવા દો. હા, વાંધો નહીં, પણ એક બીજી વાત કહું તમને. હા હા, કહી દો, બિંદાસ કહી દો. હા, એનું શ્રીમત થઈ જાય પછી તો આપણામાં રિવાજ છે, ત્યારે તો રોકાવા મોકલશો ને? હા, શ્રીમત થશે પછી પિયરમાં આટો તો દેવો જ પડે. એટલે આવીશું અમે, કંકુ પગલાં કરી લેજો તમે લોકો, પછી પાછી ઘરે અહીંયા લઈ આવીશું. રહેવા આવવાની વાત નહીં કરો. કહ્યું ને, મારા ઘરનો વારસદાર. મારે કોઈના ઘરનું ખવડાવીને એનામાં આવડા સંસ્કાર રાખવા જ નથી. કારણ કે જો તમારી બેન પણ છે ને, દેખાવે ખાલી સાદી સિમ્પલ છે, જીભડો તો 12,72,000 ચાલે એવો છે. હા હા, ન શું હોય, આ અમે કેમ સહન કરીએ છીએ અમારું મન જાણે. આમાં ના હોય એવું કંઈ છે જ નહીં. અને ખાસ કરીને તમે ભાઈ છો ને, એટલે તમને તો તમારી બેનમાં કોઈ અવગુણ નહીં દેખાય. પણ અમને પૂછો ને, અમારા ઘરમાં કઈ રીતે રહી છે અમને ખબર છે. હા, ઓડી હતી ને ત્યારથી મેં મોટી કરીશ અને મેં સંસ્કાર આપ્યા છે એને. એટલે સંસ્કાર બહુ જ સરસ આપ્યા છે કે બેટા, ક્યાં કોઈ બોલે ને તો શિંગડા ભરાવીને તારે વાત કરવાની, શિંગડા મારવાના બેટા. હા, બરાબર. આ તમારી બેન કઈ મૂંગા મોડે સહન કરે એવી નથી. એક શબ્દ કહીએ ને તો 10 શબ્દ પાછા વાળીને આપે. જો આવ્યા છો ને, તમારી બેન દવાખાને ગઈ છે, આવે ને પછી એને મળી અને જજો. હા, ના ના, આવે ને તો કહેજો તમારો ભાઈ આવ્યો તો, મારે નથી મળવું. અને બીજું એ કે હું આ કાચું બદામ નહીં આપી જાય. શું? કાજુ બદામ નહીં આપી જાય. કાજુ અને બદામ ભાવ ખબર છે? શું ભાવ ચાલે છે માર્કેટમાં? શું ભાવ કિલો ચાલે છે કાજુ બદામ ખબર છે? જે ભાવ હાલતો હોય, હું 3 દી કામે જાય, પછી ચોથે દી એ પૈસા આવે ને એને લઈ આવે. વાંધો ને, કાજુ બદામ લાવે તો સાથે થોડી અખરોટ, પિસ્તા બધું જ લઈ આવશે. એકલા કાજુ બદામને કાંઈ આમ ધોઈ તો પીવા નથી. હા, લાવે તો હરખું લાવજે. અત્યાર સુધી તો કાંઈ આપ્યું નથી. ક્યારેક તો બેનના ઘરે કંઈક વસ્તુ સારું આપો. ભલે. જય શ્રી કૃષ્ણ. શું કરી રહ્યા છો? ભીંડા સુધારી રહ્યા છો? ના પાડી હતી ને કે આજે ભીંડા નથી બનાવવાના. કહ્યું હતું ને કે આજે મારા માટે સરસ મજાની સરગવાની સીંગ બનાવો, પણ નહીં, તમને તો સમજાતું જ નથી. તમારા દીકરાએ મને સવારમાં કહ્યું છે કે એમને આજે ભીંડાનું શાક ખાવું છે, એટલે ભીંડો બનાવ્યો છે. બરાબર છે, પણ મારા માટે સરગવો જ બનાવજો. હં, ઓકે. હા, હવે વાત સાંભળો. જે કહેવા આવી છું ને એ પહેલાં કાન ખોલીને સાંભળી લો. આવતા મહિને તમારું ચેકઅપ કરાવવા જઈશું ડૉક્ટરને ત્યાં. હર મહિને જવાનું જ હોય છે ને મમ્મા? હા, પણ આવતા મહિને સ્પેશિયલી જવાનું છે. સ્પેશિયલી જવાનું છે એટલે કઈ સમજાયું નહીં. સમજાવું. સ્પેશિયલી એટલા માટે જવાનું છે કે આપણે ત્યાં જઈને ચેકઅપ કરાવીશું તમારું. ચેકઅપ કરાવીશું એટલે ખબર પડશે કે અંદર, એટલે કે તમારા ગર્ભમાં રહેલું બાળક છોકરો છે કે છોકરી. હવે છોકરી હશે તો અબોર્શન કરાવી નાખવાનું, છોકરો હશે તો જ આ ગર્ભ રહેશે. શું કામ? અને તમને ચેકિંગ કોણ કરી આપશે? તમને ખબર છે ને મમ્મી કે છાતી પરીક્ષણ કરાવવું એ ગુનો છે? હા, બધી જ વાતની જાણ છે. એ ગુનો કહેવાય, જાતિ પરીક્ષણ ન કરાવાય, આ બધી જ વાતની મને ખબર છે. પણ એની ચિંતા તું છોડી દે. હા, મારે ક્યાં કરાવવું, કેવી રીતે કરાવવું, એ બધી જ ઓળખાણ મારી પાસે છે.
એટલે એ હું ફોડી લઈશ. તારે ખાલી ચૂપચાપ ત્યાં આવવાનું છે અને જાતિ પરીક્ષણ કરાવવાનું છે. તું કરાવી લઈશ એટલે સોનોગ્રાફીમાં ખબર પડી જશે તારા ઘરમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી. હા, અને દીકરો હશે તો તારી એક્સ્ટ્રા કેર કરવામાં આવશે આ ઘરમાં, અને દીકરી હશે તો તને આગળ કહ્યું એ પ્રમાણે. હા, ઠીક છે, જઈશું ચેકિંગ કરાવવા. અને દીકરી હોય ને તો હું અબોર્શન નહીં કરું. તું સમજે છે શું તારા મનમાં? તને શું લાગે છે તું કહીશ એમ થશે? આ ઘરમાં હું કહું ને એ જ થાય છે. તને એમ ને એ જ કર્યું. હા, ઘરમાં જેમ તમે કહેતા હતા એમ જ કર્યું છે. પણ હવે નહીં. અત્યાર સુધી આ ઘરની લક્ષ્મી હતી ને એટલે તમે જેમ કહ્યું એમ કરતી ગઈ. પણ હવે હું માં બનવાની છું. અને તમે જે વાત કરીને એ ખોટી છે. તો હું ક્યારેય નહીં માનું. આવું કાર્ય તો હું ક્યારેય નહીં કરું. અચ્છા, આવું કાર્ય ક્યારેય નહીં કરે, મારી વાત ક્યારેય નહીં માને, હું કહીશ એ કોઈ દિવસ નહીં કરે. વાંધો નહીં, તારી મરજી પ્રમાણે તું કર. તને એમ લાગે છે કે તું અબોર્શન નહીં કરાવે તો નહીં થાય. છોકરી હશે તો અબોર્શન તો થશે જ. પણ હા, નક્કી કરવાવાળા તમે કોણ છો મમ્મી? હા. હા, મારી અને દેવાંગ વચ્ચેની વાત છે. અમે પતિ પત્ની જોઈ લઈશું કે અમારે શું કરવું છે. અચ્છા, તમે- તમારી અંગત વાત એમ? હા, આમાં તમે વચ્ચે ના બોલો ને તે વધારે સારું. સરસ. તારા પતિ અને તારા વચ્ચેની વાતમાં તારી આ સાસુ તો બોલશે જ. અને તને શું લાગે છે કે તું કહીશ એમ હું કરીશ? તું કહીશ કે નાચો મમ્મીજી તો નાચીશ, તું કહીશ મમ્મી કૂદો તો હું કૂદીશ. આ ઘરમાં મારું જ રાજ ચાલ્યું છે અને મારું જ રાજ ચાલશે. તારા કહેવાથી તારા ન કહેવાથી કંઈ ફરક નહીં પડે. અને જો તારે તારી મરજી ચલાવવી હોય ને તો ચલાવ. મારો દીકરો છે મારી પાસે. એવું બ્રહ્માસ્ત્ર ચલાવીશ ને કે તારા બહાર વગાડી દેશે. તમે તમારા દીકરા માટે કંઈ પણ કરી શકો છો, તો હું પણ મારા બાળક માટે કંઈ પણ કરી શકું છું. તમારે જે બ્રહ્માસ્ત્ર ચલાવવું હોય, જે અસ્ત્ર ચલાવવું હોય ને તમને છૂટ છે. પણ આ વખતે મારો નિર્ણય નહીં ફરે. નહીં ફરે ને? ખાવા દે, ખાવા દે આજે દેવાંગને, પછી ખબર પડે કે તારો નિર્ણય ફરે છે કે નથી ફરતો. મમ્મી, તમને વાંધો શું છે? મને વાંધો એ છે કે મને મારા ઘરમાં પહેલું સંતાન છોકરો જોઈએ છે. મારા ઘરનો વારસદાર જોઈએ છે, કુળદીપક જોઈએ છે મને. તો એવું સમજી કોણે- ગઈ? તો એવું કોણે કહ્યું કે જે પહેલા ખોળે હશે એ જ વારસ બની શકે? તું મારી સાથે ખોટી બહેસ શું કામ કરે છે? તમને હું- સમજાવું છું. મને સમજાવવાની જરૂર નથી. તું સમજી જાય ને તો બહુ છે. સમજી ગઈ? અને ન સમજાય ને તો મને જરાય વાંધો નથી. તું ચિંતા નહીં કરતી. હા, જરાય ચિંતા નહીં કરતી. હું બેઠી છું ને, હું બધું જ જોઈ લઈશ. હા, મારા દીકરાને આવવા દે. આજે તારી ખેર નથી. આવવા દે આજે તારા ભાઈને. પેલીને બહુ ચરબી ચડી ગઈ છે ને, મારી સામે બોલે છે. મારો દેવાંગ આવે ને એટલી વાર છે, આના તો હું બાર વગાડીને રહીશ આજે તો. મમ્મી, શું થયું છે? તને- મને ફોન કરીને કેમ બોલાવ્યો ઓફિસેથી? બોલાવો પડે એવું જ હતું બેટા, એટલે તને બોલાવ્યો. સોરી, મેં તને તારા કામમાંથી એટલે કે તારું કામ બગાડીને અહીંયા બોલાવ્યો, પણ તારી બાયડીને જરાય સમજ નથી. હા, હું કહું છું શું ને એ સમજે છે શું? અને આજકાલ તો જીભડો બહુ હાલે છે એનો મમ્મી સામે. હવે તો હદ થઈ ગઈ છે આ મમ્મી. હા, પ્રદીપભાઈને બોલાવીને વાત કરી, એના ભાઈની સાથે પણ વાત કરી લીધી, પણ મને લાગે છે કે હવે જેને પાણી માથા ઉપરથી પ્રસાદ થઈ રહ્યું છે. હું એ જ કહું છું ને બેટા કે પાણી હવે છે ને, હા, માથા ઉપરથી નહીં પણ હવે તો પૂર લાવી દીધું છે આપણા ઘરની અંદર. રોજ નવી વાતે કંકાસ કરે છે. મેં એને ખાલી એટલું કહ્યું બેટા કે આવતા મહિને આપણે તમારું જાતિ પરીક્ષણ કરાવવા જઈશું. જો બેબી હશે તો અબોર્ટ કરીશું અને બાબો હશે તો આપણે રહેવા દઈશું. આવી વાત કરી ત્યાં તો મને કહે છે કે આ તમારે નહીં બોલવાનું, આ તમારો મામલો નથી, તમે અમારી વચ્ચે બોલવાવાળા કોણ? આ તો મારો અને મારા વરે નિર્ણય લેવાનો હોય કે અમને બાળક જોઈએ છે કે નથી જોઈતું, તમે વચ્ચે નહીં બોલો. અરે ન ફાવે ને એવું બોલી છે બેટા, ન બોલવાનું બોલી છે મને. મમ્મી, આવું કેવી રીતે કરી શકે? આપણા ઘરમાં રહીને એને તમારો ઓર્ડર ફોલો કરવાનો હોય ને, અને તમારી ઉપર પર જઈને
આવું બધું તમારી સામે બોલી ગઈ. પણ બેટા એ મારી સાથે આવું જ વર્તન કરે છે. આ તો ઘણીવાર હું તને કહેતી નથી કે ઘણી વાતો એવી હોય ને કે મને એમ થાય કે મારો દીકરો કમાય કે પછી આ ઘરકંકાસમાં ધ્યાન આપે. અરે ઘણીવાર તો એવા શબ્દો બોલી જાય છે ને દેવાંગ કે મારાથી સહન પણ ન થાય. છતાંય હું બધું જતું કરું છું બેટા. બહુ થઈ ગયું મમ્મી. હવે અત્યાર સુધી ઘણું બધું સહન કરી લીધું તમે અને મારી બેન હેતલે, પણ હવે નહીં. આજે તો છે ને ફેસલો થઈને જ રહેશે. આ તમારી સામે એણે માફી માંગવી જ પડશે. ક્યાં છે? છે ક્યાં એ? બેટા એ રૂમમાં છે. રૂમમાં છે ને? હા, હમણાં લઈને આવું છું. દામિની, હવે આવશે મજા. સાચી વાત છે મમ્મી તમારી. ચાલ આવ જલ્દી. શું દેવાંગ, અમારા મમ્મીની સામે શું બોલતી હતી? હા, ક્યારેય પણ મમ્મીની સામે હું બોલ્યો નથી. અને તું છે કે જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી ક્યારેય મર્યાદા નથી રાખી મારા મમ્મીની. આજે માફી માંગ મારા મમ્મીની. માફી? કઈ વાતની માફી? જ્યાં ભૂલ કરી હોય ને ત્યાં માફી માંગવાની હોય. જોયું બેટા, જોયું આવી જ રીતે જીભડો ચલાવે છે. હા ભાઈ. હા, ચલાવું છું અને હવે ચાલશે પણ. અત્યાર સુધી હું બહુ ચૂપ રહી. અત્યાર સુધી જે અન્યાય થતો હતો ને એ મેં ચલાવી લીધો. શું અન્યાય કર્યો છે અમે લોકોએ એ કહીશ તું? અને આમ પણ આ ઘરમાં છે ને તું મારી પત્ની બનીને આવી છે, તો પત્ની બનીને રહેતા શીખ પહેલા. પત્ની? તમને લાગે છે કે હું પત્ની બનીને આવી છું? પત્નીનો દરજ્જો કોઈ દિવસ આપ્યો છે ખરો? ઘરમાં એક નોકરાણીની જેમ ટ્રીટ કરો છો. હા, તમારા બેન આખો દિવસ ઘરમાં પડ્યા રહે છે, હળીના બે કટકા નથી કરતા. અને તમારા મમ્મી વાતે ને વાતે આવીને મને સંભળાવી જાય છે. અને આજે તો હદ વધી ગઈ છે. આજે તમારા મમ્મીએ જે આ જાતિ પરીક્ષણની વાત કરી છે ને એ તદ્દન ખોટી છે. તમારા મમ્મીએ ચોખ્ખું મને કહ્યું છે કે જો છોકરી હોય ને તો પડાવી નાખવાની છે, અને ક્યારેય નહીં બને. જો તમારી માં તમારા માટે એટલું લડી શકે ને તો હું પણ મારા બાળક માટે લડી શકું છું. મારું બાળક નહીં, આપણું બાળક. આજે તમે જે પણ ફેસલો લો ને એ સમજી વિચારીને લેજો. આ બાળક ફક્ત મારા એકનું નથી, તમારું પણ છે. આમાં તમારો જ અંશ છે. અને છોકરો હોય કે છોકરી, મમ્મીને તો આ ઘરનો વારીસ જ જોઈએ છે ને. તો એ પહેલો હોય કે બીજો, શું ફરક પડવાનો છે? નસીબમાં જો છોકરી જ લખી હશે ને તો ગમે એટલા અબોર્શન કરાવો, ભગવાન છોકરી જ આપશે. અને આપણે લગ્ન કર્યા ત્યારે તમે મને કહ્યું હતું ને કે આપણા જીવનના ફેસલા આપણે લેવાના હોય. આપણું લગ્ન જીવન છે. મારો ભાઈ ઘરે આવ્યો હતો ત્યારે તમે કહેતા હતા ને કે આપણા ઘરની વાત તારા ભાઈને નહીં કહેવાની, એ પારકો કહેવાય. આ આપણી વાત છે, તો આપણા બંનેની વાતમાં તમારા મમ્મી કેમ વચ્ચે બોલે છે? આ બધી વસ્તુ તમારે તમારા મમ્મીને પૂછીને કેમ કરવી પડે છે? તમારો પોતાનો કોઈ હક જ નથી? તમારી પોતાની બુદ્ધિ નથી કે તમે જાતે ફેસલા લઈ શકો? કે પછી એટલા નાના કીકલા છો કે હજુ પણ તમારે તમારા માના પાલવથી બંધાઈને રહેવું પડે છે? આજે મારા બાળક પર વાત આવી છે અને તમે લોકો આ ઘરમાં મને નહીં રાખો ને તો હું જવા માટે પણ તૈયાર છું. પણ અન્યાયની સામે હું તો બોલીશ. જોયું દેવાંગ, જોવે છે ને કઈ રીતે વાત કરે છે. અત્યાર સુધી મને ને મમ્મીને આ રીતે વાત કરતી હતી, હવે તમારી સાથે. બસ હવે હેતલ, બહુ થઈ ગયું. અત્યાર સુધી ઘણી બધી વાતો સાંભળી લીધી અને માની પણ લીધી છે તમારી, પણ હવે નહીં. શું ખોટું કહી રહી છે? સાચું જ કહ્યું ને. આખરે આવનારું બાળક અમારા બંનેનું બાળક છે, તો અમારે અમારા બાળક વિશે વિચાર જ નહીં કરવાનો. જુઓ મમ્મી, અત્યાર સુધી મારો વિચાર હતો કે નહોતો હું નથી જાણતો, પણ તમે જેમ કહ્યું ને એમ જ મેં કર્યું છે. હવે નહીં. અત્યારમાં દામિની ખોટી નથી. અને આ વાત રહી બાળક પડાવી નાખવાની, તો શરૂઆતમાં તમારી વાત સાથે સહમત હતો, કારણ કે મારા મમ્મી કહેતા હતા ને એટલે આ વાત મને યોગ્ય લાગી હતી. પણ હવે નહીં. આજે મને સાચી વાત સમજાઈ ગઈ છે મમ્મી. હવે હું તમારી કોઈ પણ વાત માનવાનો નથી, અને જે સાચું છે ને એ સાચું જ છે. એમાં હું પણ હવેથી દામિનીની સાથે છું. હા મમ્મી, આ ઘરમાં હું આવીને તમે મને એક જ વાત કહી છે, આ ઘર મારા પતિનું છે, મારા દીકરાનું છે, તું કરિયાવરમાં નથી લાવી. અને જ્યારે જો ત્યારે મારા પર રોપ ચાડ્યો છે. તો મમ્મી, હા, તમારા પતિને, તમારા દીકરાને તમે ક્યાં કરિયાવરમાં લઈને આવ્યા છો? તમારો દીકરો છે ને મારો પતિ છે.
જેટલો અધિકાર તમારો છે, જેટલો હક તમારો છે ને એટલો મારો પણ છે. અને આજે ફેસલો જે તમે કરો ને એ સમજી વિચારીને કરજો. અત્યાર સુધી તમે તમારા દીકરાનું ધ્યાન રાખ્યું. તમારો દીકરો હતો ને, પણ એના લગ્ન થઈ જાય ને પછી એને પાલવે બાંધીને ના રખાય. એની ડોર તમારે એના પત્નીના હાથમાં આપવી જ પડે છે મમ્મી. કોને સમજાવી રહી છે તું? હા, હા, જેને ક્યારેય સમજવાનો વિચાર જ નથી કર્યો એવા વ્યક્તિને સમજાવવાથી કંઈ ફરક નથી પડવાનો. ચાલ હવે, આ ઘરમાં રહેવાથી મને નથી લાગતું કે આપણા બંનેનો કોઈ પણ પ્રકારનો ફાયદો હશે. આ લોકોએ તો પોતાના માટે જ વિચાર કર્યો છે ને, પોતાના માટે જ જીવ્યા છે. તો હવે શું લાગે છે, ક્યારે તારો અને મારો વિચાર કરશે ખરા? ચાલ, અમે લોકો અત્યારે જ આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. ભૂલી જજો કે આજ પછી તમારો કોઈ દીકરો પણ હતો મમ્મી. ભાઈ ચાલ દામિની. દેવાંગ, ભાઈ